નમસ્કાર, હું છું સુજલ દવે અને આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતનો ખાસ કાર્યક્રમ પોઈન્ટ બ્લેન્ક. શતરંજના પાઠ ભણતા ખેલાડીઓને એક ટિપ્સ આપું છું. શતરંજની બાજી જીતવી હોય તો હંમેશા બાજી એક જ દિમાગથી રમવી જોઈએ. દેશમાં ભાજપની કટ્ટર પ્રતિસ્પર્ધી કોંગ્રેસ કદાચ આ જ નિયમને લઈને ચાલી રહી છે, જેને પગલે કોંગ્રેસે ઉત્તર પ્રદેશમાં બહુજન સમાજવાદી પાર્ટી અને સમાજવાદી પાર્ટી સાથે ગઠબંધનનો ઇનકાર કરીને એકલે હાથે ચૂંટણી લડવા જાહેરાત કરી નાખી છે. આ જાહેરાતના ગણતરીના કલાકો બાદ જ કોંગ્રેસે પ્રિયંકા વાડ્રાને કોંગ્રેસમાં વિધિવત મહાસચિવ તરીકે નિમણૂક આપી દીધી હતી. વાડ્રા હવે પોતાનું ઘર સંભાળવાની સાથે સાથે પૂર્વ ઉત્તર પ્રદેશમાં સેવા પણ આપશે. પ્રિયંકા વાડ્રાનો રાજકારણમાં પ્રવેશ થતાં જ રાજકીય ગલિયારાઓમાં ચર્ચાનો દોર શરૂ થઈ ગયો છે. આમ પણ આપણે ભારત દેશમાં રહીએ છીએ, જ્યાં કોઈ એક પુરુષ અકલ્પનીય પરિવર્તન લાવે તો પણ આપણે ન સુદ્ધા નથી લેતા, અને જો મહિલા સામાન્ય હલચલ કરે તો તેના ઉપર ચર્ચાઓ શરૂ થઈ જતી હોય છે. સત્ય ગમે તે હોય, પણ એક વાત નરી આંખે જોઈ શકાય છે: પ્રિયંકાના આગમનને લઈને કોંગ્રેસમાં નવો શક્તિનો સંચાર થઈ ગયો છે. આમ પણ છેલ્લા કેટલાક સમયથી કોંગ્રેસનું એક જૂથ પ્રિયંકાને રાજકારણમાં લાવવા રજૂઆત કરી ચૂક્યું હતું. આ જૂથનું માનવું છે કે પ્રિયંકા કોંગ્રેસ માટે ગેમ ચેન્જર પુરવાર થશે. કોંગ્રેસમાં એ વાત પણ મજબૂતાઈથી મૂકવામાં આવી રહી છે કે પ્રિયંકાની હાલચાલ અને છબી ઇન્દિરા ગાંધીથી મળતી આવે છે, જેથી દેશ હવે ફરીથી ઇન્દિરા ગાંધીને આવકારવા થનગની રહ્યો છે. આમ પ્રિયંકાના આગમનને લઈને કોંગ્રેસમાં ઉત્સાહ છે, તો ભાજપ પણ મેદાનમાં આવી ગયું છે. ભાજપ હવે પોતાના પ્રવક્તાઓ થકી તમારા સુધી એ વાત પહોંચાડી રહી છે કે કોંગ્રેસમાં પરિવારવાદ ચાલી રહ્યો છે. એ પ્રિયંકાના આગમને પુરવાર પણ કર્યું છે. સામે કોંગ્રેસ પણ નવા જુસ્સા સાથે પ્રિયંકાનો બચાવ કરીને પરિવારવાદ ભાજપમાં પણ ચાલે છે તેવું કહી રહી છે. હવે પ્રિયંકા વાડ્રાને ઉત્તર પ્રદેશની જવાબદારી કેમ આપવામાં આવી છે એ પણ જોઈ લઈએ. સપા અને બસપા સાથે ગઠબંધન તોડીને કોંગ્રેસે ઉત્તર પ્રદેશને એકલા હાથે સર કરવાનું નક્કી કર્યું છે. માનવામાં આવી રહ્યું છે કે મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં તાજેતરમાં થયેલા વિજય બાદ કોંગ્રેસે શતરંજની બાજી એકલા હાથે લડી લેવાનો નિર્ણય લીધો છે. જો ઉત્તર પ્રદેશની વાત કરીએ તો 2009માં કોંગ્રેસ પાસે મનરેગા અને દેવામાફી જેવા મુદ્દા હતા, જેણે કોંગ્રેસને 18.25% મતો સાથે 21 બેઠકો અપાવી, જ્યારે ભાજપને 17.50% મતો સાથે 10 બેઠકો અપાવી. 2012માં વિધાનસભાની ચૂંટણીમાં અહીંયા કોંગ્રેસ કંઈ ખાસ ઉકાળી શકી ન હતી. આ વખતે તેને માત્ર 28 બેઠકોથી સંતોષ માનવો પડ્યો. 2014માં લોકસભાની ચૂંટણીમાં અહીંયા કોંગ્રેસના તત્કાલીન અધ્યક્ષા સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી પોતાની બેઠક બચાવી શક્યા હતા. 2017ની વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસે સમાજવાદી પાર્ટી સાથે જોડાણ કર્યું. કોંગ્રેસ માટે આ ભૂલ સાબિત થઈ, કેમ કે અખિલેશ યાદવના શાસનથી પ્રજા નારાજ હતી. અહીંયા કોંગ્રેસે 100 બેઠકો પરથી લડી, પરંતુ તેના ભાગે આવી માત્ર 7 બેઠક. ગત લોકસભાની ચૂંટણીમાં આંકડા જોઈએ તો કોંગ્રેસ ભલે ઉત્તર પ્રદેશમાં નબળી જણાતી હોય, પણ ઘણી બેઠકો પર કોંગ્રેસની મજબૂત પકડ દેખાઈ આવી હતી. પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં તો કોંગ્રેસે ભાજપને કેટલીક બેઠકો પર જોરદાર ટક્કર પણ આપી હતી. જોકે હકીકતથી ઇનકાર થઈ શકે તેમ નથી. હાલમાં ઉત્તર પ્રદેશમાં કોંગ્રેસની સ્થિતિ નબળી છે. આ જ કારણસર હવે પ્રિયંકા વાડ્રાને રાહુલ ગાંધીએ મહાસચિવ બનાવ્યા છે. આ નિમણૂકને પગલે હવે ચર્ચા એ શરૂ થાય છે કે શું પ્રિયંકા વાડ્રા ઉત્તર પ્રદેશની સાથે સાથે દેશમાં કોંગ્રેસના તારણહાર સાબિત થશે? ભાઈ રાહુલે જે વિશ્વાસ મૂક્યો છે તેને તે ખરો સાબિત કરી શકશે? અને કોંગ્રેસના કાર્યકરોમાં અત્યારે જે નવા ઉત્સાહનો સંચાર થયો છે તેને યથાર્થ રાખવામાં પ્રિયંકા વાડ્રા કેટલા અસરકારક પુરવાર થશે? અને સૌથી મહત્વની વાત, પ્રિયંકા વાડ્રાની નિમણૂકના 24 કલાકમાં જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જ્યાંથી સાંસદ છે તે વારાણસીમાં પ્રિયંકા વાડ્રાના પોસ્ટર લગાવવામાં આવ્યા હતા, જેમાં લખ્યું હતું કે કાશી કી જનતા કરે પુકાર, પ્રિયંકા ગાંધી હો સાંસદ હમાર. પોસ્ટર વોરને લઈને હવે સવાલ એ ઊભો થાય છે કે 2019ની લોકસભાની ચૂંટણીમાં શું પ્રિયંકા ગાંધી નરેન્દ્ર મોદી સામે લડવાની તૈયારી કરી રહ્યા છે? આવા અનેક પ્રશ્નોના જવાબ આજે અહીંયા શોધાશે, અને આ અંગે જ મારી આજની ચર્ચા રહેશે. મારી સાથે ચર્ચામાં જોડાયેલા છે ભાજપના નેતા શ્રદ્ધા રાજપૂત, કોંગ્રેસના નેતા ગિરીશ રાવલ, સાથે જોડાયેલા છે વરિષ્ઠ પત્રકાર ભાર્ગવ પરીખ અને રાજકીય વિશ્લેષક યજ્ઞેશ દવે. ચર્ચાની સીધી શરૂઆત કરું છું ગિરીશભાઈ તમારાથી જ. કોંગ્રેસ કહે છે પ્રિયંકા ગાંધીને, હું કહું છું પ્રિયંકા વાડ્રા. તમને પ્રિયંકા વાડ્રા બોલવામાં શું તકલીફ છે? કોઈને સુજલભાઈ કંઈ બોલવામાં તકલીફ ન હોય. એમને પિતા પક્ષેની અટક ગાંધી છે અને સસુર પક્ષેની અટક વાડ્રા છે, એટલે ઘણી વખતે કોઈ આ શબ્દ પણ બોલે છે ને કોઈ આ શબ્દ પણ બોલે છે, પણ વધારે પ્રિયંકા ગાંધી બોલે છે. પ્રિયંકા ગાંધી એની ઓળખાણ છે ને સૌથી વધુ સમય કોઈ પણ દીકરી, આપણી દીકરી હોય
તો માનો કે જે અટકનો સવાલ આવતો હોય કે દવે પરિવારમાંથી દીકરી હોય તો સુજલભાઈ દવેની દીકરી અથવા તો તમારી દીકરીનું નામ મનીષા હોય તો મનીષા દવે બોલાય. પંડ્યામાં મેરેજ કરેલા હોય તો કઈ સુજલ પંડ્યા મનીષા પંડ્યા ના પણ બોલાય. એટલે તો આપણે ઇન્દિરા નહેરુ કેમ નથી બધા ભાજપના ભ્રમ ફેલાવવાના છે. ઇન્દિરા નહેરુ કહીએ ને, ઇન્દિરાને પણ વર્ષો જોઈએ ને સાહેબ. પ્રિયંકાને ને ઇન્દિરાની વાત ના કરો. આપણા દાદી, આપણી દીકરી પણ દાદી બને ને, આપણી દીકરી પણ દાદી બને ને, તો પ્રિયંકા અને ઇન્દિરા ગાંધીની વાત ન કરીએ તો કોંગ્રેસ એમ કેમ કે છે કે પ્રિયંકા ગાંધીની અંદર અત્યારે ઇન્દિરા ગાંધીની છબી દેખાય છે? હવે કોંગ્રેસ કે નહીં, આખી દુનિયામાં બંને ફોટા સામે મૂકવામાં આવે તો કોંગ્રેસને આખી દુનિયાને દેખાય છે કે પ્રિયંકા ગાંધી અને ઇન્દિરા ગાંધીની છબી એક સરખી મળતી આવે. બીજું, એક જ પરિવારની દીકરી છે, એક જ વૃક્ષનું પેટાફળ છે, એની પૌત્રી છે, એટલે એમાં કોઈ સવાલ નથી. તો ઘણા પરિવારોની અંદર મા જેવી દીકરી, દાદી જેવી દીકરી તો હોય છે અને એને એક રાજકીય પરિવારમાં ઉછરે. એટલે બીજા સેન્સમાં જોઈએ તો ચહેરાના સેન્સમાં અને રાજકીય કુશળતાના. એટલે કોઈ માથે મુંડન કરાવીને પોતળી પહેરે એટલે આપણે એમને રાષ્ટ્રપિતા ગણી લેવા? ના, રાષ્ટ્રપિતા ગણવાની જરૂર નથી. રાષ્ટ્રપિતા સૂંઠના ગાગણે ગાંધી ન થવાય. એના પરિવારે, એની દાદીએ, એના પિતાએ આ દેશ માટે બલિદાન આપ્યા છે અને આ ભારત દેશના આઝાદીથી શરૂઆત કરો તે આજ સુધી એ પરિવારનું યોગદાન રહેલું છે. એટલે કોઈ ગાંધી, કોઈ મોહનલાલ ગાંધી પોતળી પહેરીને ગામમાં નીકળી પડે તો ગાંધી ના થઈ જાય. કોઈ દાઢી રાખીને કે છાતી ફૂલાઈને સરદાર, પોતે છોટી સરદાર બનાવો તો એમ સરદાર દુનિયા સ્વીકારી નથી લેતી. તો આપણે એવું માનીએ કે એ પ્રિયંકા વાડ્રા છે જે મહાસચિવ બનાવવામાં આવ્યા છે જી, અને એમાં ઇન્દિરા ગાંધીની છબી દેખાય છે, એ વાતથી હું સહેમત નથી થતો. પ્રિયંકા ગાંધી ઇન્દિરા ગાંધીની છબી છે એ વાતથી હું સહેમત નથી થતો. જો કોઈ વ્યક્તિ, દાખલા તરીકે કોઈ ધર્મગુરુ હોય કે કોઈ પરિવારની વ્યક્તિ, કોઈ સમાજની વ્યક્તિ હોય, દરેકના જોવાના નજરિયા અલગ અલગ હોય છે. કોઈ પ્રમુખ સ્વામીને સ્વામિનારાયણ ભગવાનનું સ્વરૂપ જોતા હોય તો કોઈ એક કથાકાર તરીકે જોતા હોય તો એક સંસ્થાના વડા તરીકે જોતા હોય. એ જોનારની આંખોમાં સુજલભાઈ શું છે એ દેખાય છે. પણ દુનિયાનો વારસો જોયો છે કે આ નહેરુ પરિવારે આઝાદીની શરૂઆત થઈ તે જે જમાનાની અંદર કોંગ્રેસ પાસે ભાડાનું મકાન નહોતું એ વખતે એમને શરૂઆત કરીને કોંગ્રેસને મકાનો આપવાથી શરૂ કરી અને બલિદાનો સુધી આપ્યા છે. એમના પરિવારના સભ્યો જેલોમાં જઈ આવ્યા છે. એમને આ દેશની અખંડિતતા માટે, આઝાદી માટે જેલોમાં જઈ આવ્યા. આ દેશની અખંડિતતા માટે એમને ખલિસ્તાન જુદું ના પડે એના માટે ઇન્દિરા ગાંધીએ બ્લુ સ્ટાર ઓપરેશન પછી ગોળીઓ ખાવી પડી. શ્રીલંકાને રક્ષણ આપવા માટે, એક પડોશી દેશને રક્ષણ આપવા માટે લશ્કર મોકલવાની બાબતમાં એમને તામિલ ટાઈગરોએ એમને બોમ્બથી ઉડાવી દીધા એમના પિતાશ્રીને. તો એ તો આ દેશ નહીં, દુનિયાની પ્રજા યાદ રાખી છે. ગુજરાતીમાં એક કહેવત છે, વને વને ચંદન ના થાય. એ કહેવતની ડિસ્કસ પછી કરી લઈશું, પણ ડૉક્ટર શ્રદ્ધા રાજપૂત અહીંયા હાજર છે, પ્રતિક્રિયા એમની લઈ લઈશું. પ્રિયંકા ગાંધી ઇન્દિરા ગાંધી જેવા દેખાઈ રહ્યા છે. કોંગ્રેસ સિવાય અન્ય પણ એવું કહેતા નજરે પડે છે કે ઇન્દિરા ગાંધી ઇઝ બેક. આમાં કેટલી તથ્યતા? સુજલભાઈ, આ પેનલ ઉપર આપનો ચહેરો છે સદીના મહાનાયક અમિતાભ બચ્ચન જેવો દેખાય છે. બિલકુલ, પરંતુ ઓફકોર્સ હું કહી રહી છું અને હું બી કહી રહી છું, ઘણા લોકો બી કહેતા છે ને, હું જ્યારે સ્ટુડિયોની બહાર આવું છું તેઓ બી કહેતા છે કે સુજલભાઈ સદીના મહાનાયક અમિતાભ બચ્ચન જેવા દેખાય છે. પરંતુ અમિતાભ બચ્ચન થવા માટે સુજલભાઈએ ટોળાની વચ્ચે રહીને પોતાની એક્ટિંગનું પ્રદર્શન કરવું પડશે અને દિવાળ જેવી હિટ મૂવી આપવી પડશે. બરોબર છે? એટલે હા, દિવાળ જેવી હિટ મૂવી આપવી પડશે. યસ. અને એ પોતાનું મેરિટ સિદ્ધ કરવું પડશે, સ્કિલ સિદ્ધ કરવી પડશે. એટલે કોઈનો ફેસ કોઈના જેવો દેખાય છે એટલા માટે એ બની જાય છે એવું ક્યાંય હોતું નથી. તમારે તમારી સ્કિલ કરવી પડે છે. હું એ વાતમાં બિલકુલ સહેમત છું કે ડૉક્ટરનો દીકરો પણ ડૉક્ટર બની શકે છે, પરંતુ ડૉક્ટરના દીકરાએ ડૉક્ટર બનવા માટે MBBSની એક્ઝામ પાસ કરવી પડે છે. સચિન તેંડુલકરનો દીકરો પણ બેટ્સમેન બની શકે છે, પણ એને એના ફાધરની જેવા રન ફટકારવા પડે છે. બરોબર છે? સિંગરનો દીકરો પણ ગઈ શકે છે, પણ એને સિંગિંગ કરવી પડે છે. પરંતુ આ એકમાત્ર પાર્ટી એવી છે જે પોતાને કહે છે કે અમે લોકશાહીમાં માનીએ છીએ, પરંતુ રાજાશાહીની જો કોઈ મિસાલ હોય અને પરિવારવાદની કોઈ મિસાલ હોય તો એ ગાંધી પરિવાર છે. તમે જેમ કહ્યું ને કે અત્યાર સુધી એમને નહેરુ સરનેમથી કોઈ ફાયદો ના દેખાયો એટલે ઇન્દિરા ગાંધી સરનેમ પકડી લેવાની, કારણ કે એમાં રાષ્ટ્રપિતા જે ગાંધીજી છે એની સરનેમની જે
પરિપ્રેક્ષ છે એ લેવામાં આવે છે. બેન, જ્યાં સુધી ગાંધી એ ગાંધી અટક હતી ઇન્દિરાબેનના પ્રિયંકા ના ના અત્યારે થોડી અમુક જે વાત અસહિષ્ણુ ન છે થાઓ. તમારી પ્રતિક્રિયા રાજકીય ચાલુ થાય ને અસહિષ્ણુ ન પહેલા હું તમને એક પ્રતિક્રિયા આપી દઉં. તમે મને સદીના મહાનાયક સાથે કર્યો છે ને તો હું પણ તમને કહી દઉં તમે પણ ડોનના જીવને તમારા જેવા લાગો છો. એટલે હવે આપણે આ સ્ટુડિયો પતો પૂરો થાય ને એટલે ये मेरा दिल Thank you so प्यार much. का Thank you दीवान so એ much. ચાલુ નથી કરવાનું. ઓકે મારે ઘરે પ્રિયંકા જવાનું જેવી જ છે છે. અને તમારા For that ભાજપમાં also જવાનું. thank you so much. હા એટલે હવે તમે રાજકીય કલાકાર બની પ્રતિક્રિયા ગયા કરો. છે. Thank you so much. એટલે મને ઈચ્છા નથી ડોન 3 ચાલુ કરવાની. ચલો, it's okay. Thank you so હા much. પ્લીઝ કન્ટિન્યુ. વાત એ છે કે પ્રિયંકા વાડ્રા આજે સક્રિય રાજનીતિમાં નથી આવ્યા. પહેલેથી એક રાજનીતિમાં છે જ. એ પોતાની માતા અને પોતાના ભાઈ માટે અમેઠી અને રાયબરેલીમાં પ્રચાર કરી ચૂક્યા છે. વર્ષ 2017માં પણ તેમણે ઉત્તર પ્રદેશના ચુનાવ में 2 युवाओं का 7 पसंद है यूपी को तो ये 7 पसंद है કરીને બહુ જ સારી રીતે પ્રચાર કર્યો હતો અમેઠીની અંદર. અને જે આપણા પ્રધાનમંત્રી છે આદરણીય પ્રધાનમંત્રી એમના વિશે અભદ્ર ટિપ્પણી બી કરી હતી પ્રિયંકા વાડ્રાએ. અને છતાં પણ જે અમેઠીના સાંસદ છે રાહુલ ગાંધીજી હતા, છતાં પણ ત્યાં 5 વિધાનસભામાંથી 4 વિધાનસભા છે એ ભારતીય જનતા પાર્ટીની છે. અને આવો જ હાલ છે એ રાયબરેલીની અંદર છે. તો તમારો દેખાવ કંઈક લાગે છે અને એક જ મેરિટ છે કે તમે ગાંધી પરિવારમાં જન્મ્યા છો. એટલે આજે મને દુઃખ એ વાતનું છે, મને પર્સનલી બીજેપીને દુઃખ જેવું કશું નથી, મને તો કોંગ્રેસના કાર્યકર્તા છે એમના ધૈર્ય ઉપર પ્રશ્ન થાય છે કે હવે એમને ખબર પડી ગઈ છે કે પહેલાં સોનિયાજી હતા, હવે રાહુલજી, હવે નેક્સ્ટ જે પ્રમુખ છે એની કેડરમાં પ્રિયંકાજી અને પછી એમના 2 બાળકો બી આવી જશે. એટલે તમારે ત્યાં રાષ્ટ્રીય અધ્યક્ષ બનવાની જે છે સપના છે કોઈએ બી છોડી દેવા જોઈએ. અને જે મુસ્લિમ વરિષ્ઠ નેતા છે એમના ગુલામ નબી આઝાદ, જે મુસ્લિમ વરિષ્ઠ નેતા છે, આજે એમને પૂર્વ યુપીમાંથી એમની જે પ્રભાર ક્ષેત્ર છે હટાવી લેવામાં આવ્યો અને એમને હરિયાણા મોકલી દેવામાં આવ્યા. એ જે સિનિયર નેતા છે જેમણે રાજનીતિમાં કામ કર્યું છે, જેમણે કોંગ્રેસ પાર્ટી એના ખાનદાનને આટલો સપોર્ટ કર્યો છે, એમને અચાનક જ અલગ કરી દેવામાં આવ્યા. કારણ કે આપણે તો બેનને ત્યાં ડાયરેક્ટ આપી છે. વસ્તુ છે કે મેરિટ વગર આ મહાસચિવની પોસ્ટ આપવામાં આવી છે. અને પહેલેથી એવો પ્રચાર કરતા હતા. આ તો ખાલી એમની એક આજે છે ઘોષણા થઈ છે કે હવે સક્રિય રાજનીતિમાં આવ્યા છે. એની પહેલાં પણ રાજસ્થાનના ઇલેક્શનમાં બી આપણે વિઝ્યુઅલ્સ જોયા હશે કે જ્યારે મુખ્યમંત્રીની જે વાત આવી હતી કે રાજસ્થાનના મુખ્યમંત્રી કોણ ડિસાઇડ કરશે, એમાં જ્યારે કોંગ્રેસ કહી રહ્યો હતો, મને ખબર છે આ જ પેનલ ઉપર કોંગ્રેસની જે પ્રવક્તા હતા પ્રગતિબેને મને કહી રહ્યા હતા કે કોંગ્રેસમાં આંતરિક લોકશાહી છે, એમએલએને ફોન કરીને પૂછવામાં આવે છે અને પછી નક્કી કરવામાં આવે છે કે મુખ્યમંત્રી કોણ બને છે. અને એ વખતે આપણી વાત અધૂરી રહી ગઈ હતી કે પ્રિયંકા વાડ્રા એ શા માટે ત્યાં ગયા છે ગેહલોતજીને મુખ્યમંત્રી બનાવવા માટે. એટલે ક્યાંક ને ક્યાંક પ્રિયંકા વાડ્રા છે એ કિચન કેબિનેટમાં તો છે જ અને એમનું બધું ચાલે જ છે. આ તો એક ઔપચારિક ઘોષણા હતી જે કોંગ્રેસે કરી દીધી છે. હવે સીધી વાત કરું ભાર્ગવભાઈ, પ્રિયંકા ગાંધી સિવાય હવે કોંગ્રેસને ઉદ્ધાર નથી એ વાત હું કેમ ના બોલું? જો આ છે ને આ આખી ઘટનાને જેમ થોડા દિવસ પહેલા ભાઈ તમને પણ છે જેમ થોડા દિવસ પહેલા મહાગઠબંધન થયું ને એમ આને હું મહારક્ષાબંધન એટલે આ મહારક્ષાબંધન છે. પણ આને હસવા જેવી વાત નથી પણ બહુ સિરિયસ તમે બોલો છો બોલો છો એટલે શું જવાય. આ મહારક્ષાબંધનનો ફાયદો એ છે વગર તહેવાર લાવો છે. ના સાહેબ, આ કોંગ્રેસ માટે તો મહારક્ષાબંધન જ છે, પર્વ છે. એટલે આ મહારક્ષાબંધનનો ફાયદો એ છે કે આ બહુ સ્ટ્રેટેજિકલ મૂવ છે. તમે જુઓ કે 10% સવર્ણ અનામત આપ્યા પછી જે પરિસ્થિતિનું નિર્માણ થાય એના માટે દિલ્હી જવાનો જે શોર્ટકટ છે અથવા તો દિલ્હી જવાનું મુખ્ય સ્ટેશન જેને કહેવાય એ ઉત્તર પ્રદેશ છે. અને પ્રિયંકા ગાંધીને જે વિસ્તાર આપવામાં આવ્યો છે ત્યાં સૌથી વધારે બ્રાહ્મણોની વસ્તી છે, અપર કાસ્ટની વસ્તી છે. આ જે શસ્ત્ર મોદીએ છોડ્યું છે એની સામે ઢાલ તરીકે મૂકવા માટે પ્રિયંકા ગાંધીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. નંબર 1, આ બહુ સ્ટ્રેટેજિકલ મૂવ છે કોંગ્રેસની, કારણ કે અમેઠી અને આ રાયબરેલીની બંનેની સીટની જવાબદારી એમની પાસે હતી. આ ઉપરાંત સોનિયા ગાંધીની સાથે રહીને એ સ્ટ્રેટેજિકલ મૂવ કેવી હોવી જોઈએ કેવી ના હોવી જોઈએ એ લાંબા સમય સુધી એમણે કામ કર્યું છે. રાહુલ ગાંધી જ્યારે પણ આવ્યા એના પહેલાં મેચ્યોર સિસ્ટર તરીકે એમણે પોતે રાહુલ ગાંધીને ઘણા બધા રાજકારણના પાઠ શીખવ્યા છે અને આ બહુ જ સર્વવિદિત વાત છે. એટલે હવે જ્યારે એક લાંબા સમયથી ના પાડતા હતા કે એ રાજકારણમાં આવવા માગતા નથી, આવું તો ભૂતકાળની અંદર છેલ્લા 10 વર્ષથી ચાલતું હતું.
સોનિયા ગાંધી પણ કહી ચૂકેલા કે મારા છોકરા રસ્તા ઉપર ભીખ માગશે પણ હું રાજકારણમાં નહીં આવું. આવું જ પ્રિયંકાના કિસ્સામાં પણ હતું કે એ રાજકારણમાં આવવા માગતા નહોતો અને પોતાના ભાઈને એ લગભગ 2011થી ગ્રૂમ કરી રહ્યા હતા. 2011ની માફ કરજો 2012-13થી એ ગ્રૂમ કરી રહ્યા હતા અને કદાચ એમનું ગ્રૂમિંગનું પરિણામ પણ તમે જોઈ રહ્યા છો કે ઘણું સારું જોવા મળ્યું છે. શી ઇઝ અ 47-year-old લેડી પ્રિયંકા ગાંધી. અને આ પ્રિયંકા ગાંધીએ જ્યારે સ્ટ્રેટેજી નક્કી કરવામાં આવતી હતી સોનિયા ગાંધીની સાથે તો એ સ્ટ્રેટેજીની અંદર એ પેરેલલ એમણે કામ કરેલું છે. એટલે વર્ષો સુધી એમણે કામ કરેલું છે. એટલે જ હું આને મહારક્ષાબંધન પર્વ એટલા માટે કહું છું કે ભાઈને થોડો સ્ટ્રેન્થ કરવા માટે પ્રિયંકા ક્યાંક ને ક્યાંક મદદરૂપ થઈ શકશે. કારણ કે સવર્ણ અનામતની સામે લડવા માટેનો એક મજબૂત ચહેરો બ્રાહ્મણ નો જે પટ્ટો વધારે છે જ્યાં ઉત્તર પ્રદેશમાં ત્યાં આગળ એમને ઉતારવામાં આવ્યા છે. પ્રિયંકા ગાંધી અને વાડ્રા બેમાંથી આપણે બે મૂકીને આપણે પ્રિયંકા બેન વાત કરીએ કારણ કે એક મિત્ર વાડ્રા ઉપર આવ્યા છે અને એક મિત્ર ગાંધી. હું તો હજુ બી વાડરાને જ તમારી વાત પણ સાચી છે. આપણે ભારતમાં ભારતીય સંસ્કૃતિ પ્રમાણે આપણા ત્યાં જો સ્ત્રીને આપણે સહનશીલતાનું પ્રતીક સમજતા તમારી વાત સાથે હું સંમત છું કે ભારતીય નહીં યજ્ઞેશભાઈ મારા મેરેજ મહેતા ફેમિલીમાં થયા તો મારી મિસિસ નામ અત્યારે મહેતા જ બોલાય ભાભીની મહેતા. હું મારી વાત હળવી કરી દઉં. એમણે સૌથી પહેલા ઉદાહરણ ખાસ કરીને મનીષા નામથી આપ્યા કારણ કે સારું જયંતિ ભાનુશાળીમાં આજે મનીષા નામ બહુ ખુલ્યું છે એટલે મનીષા નામ એના સાથે હું એ નથી કહેતો માનસી જોડી તો સારું લાગે. એ બાબતે નથી આવતો. આપણે એને કહીએ કે જો પરંપરા ભારતીય પરંપરા સારી છે કોંગ્રેસે જાળવી રાખી છે અને કોંગ્રેસે જો ભારતીય પરંપરા ન જાળવી રાખવી હોત તો જવાહરલાલ નહેરુનું નામ એટલું મોટું હતું કે ઇન્દિરા ગાંધી જવાહરલાલ નહેરુના નામનો ઉપયોગ કરી શક્યા હોત, ઇન્દિરા નહેરુ લખાવી શક્યા હોત. પણ ઇન્દિરા ગાંધીએ પણ સરનેમ ગાંધી જ રાખી, એમના પતિની સરનેમ રાખી. તો પ્રિયંકાએ એક સરનેમ રાખવાની જરૂર હતી. બરોબર છે. પ્રિયંકાએ પણ એમના પતિની સરનેમ રાખવાની જરૂર હતી. હું એ જ કહું છું કે એમને પણ ગાંધી સરનેમ રાખવાની જરૂર નથી, એમને પણ વાડરા રાખ. બીજું કે જ્યારે ઇન્દિરા ગાંધી રાજકારણમાં આવ્યા ત્યારે 29 વર્ષની ઉંમરે આવ્યા હતા. એટલી નાની ઉંમરે રાજકારણમાં આવ્યા છતાં પણ એમને એમના પતિની ઉંમર રાખી સરનેમ રાખી હતી અને એમને નહેરુ સરનેમ નહોતી રાખી. બીજી વસ્તુ એ આપણે કરીએ કે જો કોંગ્રેસ એવો દાવો કરતું હોય સુજલભાઈ કે અમે એમના ખાનદાનના બલિદાનો છે, આ પરિવારવાદ નથી, બરોબર છે. જો બલિદાનોની વાત કરતા હોય તો જવાહરલાલ નહેરુ કરતાં હું સરદાર વલ્લભભાઈ પટેલના બલિદાનને વધારે ગણું છું કે એમને આજે આખા દેશને એક કર્યો હતો. અખંડ ભારતનો જો શિલ્પી હોય તો સરદાર વલ્લભભાઈ પટેલ હોય અને એને બંને પક્ષ માને છે. તો સરદાર વલ્લભભાઈ પટેલના પુત્રો ક્યાં છે અત્યારે? બેમાંથી એકે પક્ષ કેમ એમનો ઉપયોગ નથી કરતું? માત્ર સરદારની પ્રતિમાઓનો ઉપયોગ કરવામાં આવે છે. તેમના પુત્રો કે એમના ખાનદાનનો કેમ ઉપયોગ નથી? તમારે જો ખાનદાન જ વાળું છે ચલાવ્યો હતો કે એમનું ઘર છે નડિયાદમાં જર્જરિત હાલત. નહીં, ઘરની હું તો નહીં, એમના ખાનદાનની વાત કરું છું. જો તમને એમના ખાનદાન માટે એટલો મોહ હોય કે જો વગર મેરિટ છે એમના ખાનદાનને જો આટલું મહત્વ આપવામાં આવતું હોય તો સરદાર વલ્લભભાઈ પટેલ પણ ભારતના અખંડ ભારતના શિલ્પી હતા. એમના ખાનદાનનો પણ ઉપયોગ કરવામાં આવે. બીજા ઘણા એવા યુગ પુરુષો થઈ ગયા કે જેમના ખાનદાનનો ઉપયોગ કરવામાં નથી આવતો. અને ત્રીજી વાત મહત્વની કે જો ભારતીય જનતા પાર્ટી એવું કહેતી હોય કે પ્રિયંકા બેનના આવવાથી એમને કોઈ ફરક નથી પડતો તો શું કરવા આટલો બધો હંગામો? સાચી વાત. એમના આ છે ને એના ખાનદાનની વાત આ છે ને સીધા એમને બેસાડી દેવામાં આવ્યા છે ને એમને ગુલામ નબીને હટાવી, ગુલામ નબી માટે પ્રેમ થઈ ગયો એટલે એટલું બધું ક્યાં કરવાની જરૂર છે? જો તમને એનાથી ફરક જ નથી પડતો તો તમે એને મહત્વ શું કરવા આપો છો? નહીં, હું એક નથી કરતો બેન, મારી વાત પૂરી થઈ જવા, મારી વાત પૂરી થઈ જવા. એને મહત્વ તમે શું કરવા આપો છો? સાચી વાત. ખરી વાત એ છે સુજલભાઈ કે પ્રિયંકા ગાંધી જેમ ભાર્ગવભાઈએ કીધું એમ બેકફૂટ ડ્રાઇવિંગ તો કરતા જ હતા. UPA 1 જ્યારે આવ્યું ત્યારે આપને ખબર હશે કે સૌથી વધારે મહેનત સોનિયા ગાંધી અને પ્રિયંકા ગાંધીની હતી. UPA 1 જ્યારે સત્તામાં આવ્યું ત્યારે સૌથી વધારે મહેનત આ બે જણાની હતી અને આ બે જણાના લીધે આવ્યું તે બધાએ કબૂલ કર્યું હતું એ વખતે. તો કોંગ્રેસને પણ ખબર, ભાજપને પણ ખબર હતી કે બેકફૂટ ડ્રાઇવિંગ પ્રિયંકા ગાંધીનું છે અને એ મહત્વ રાહુલ ગાંધીને આપતા નહોતા અત્યાર સુધી. પણ એ બેકફૂટમાંથી ફ્રન્ટ ફૂટ જ્યારે આવ્યા. તમે છે ને એક મુદ્દો જે છેડ્યો છે સંવેદનશીલ હતો અને હું જ મચી ગયો છું. અત્યારે મારે સંતુલનની જરૂર છે. હું સરદાર સાહેબનું આપણે નામ છોડ્યું બતાવ્યું છે ને, એમના ઘરની જે દુર્દશા છે ને ઇન્ડિયા ન્યૂઝે જોઈ છે એક મીડિયા તરીકે, બીજા કોઈ નહીં જોયું. હું મારા સહયોગીને કહીશ કે સરદાર સાહેબના ઘરના વિઝન અત્યારે બતાવે.
દર્શકોને પણ ખબર પડે કે આ સરદાર સાહેબનું ઘર અત્યારે ટીવી પર છે. આપ આપની વાત રાખો, આ મારી અંગત લાગણી હતી એટલે મુકાયા છે. સરદાર સાહેબનું ઘર આપણે જોઈ શકીએ છીએ. સરદાર સાહેબના ઘરની જો આ હાલત છે, એનો પરિવાર તો ક્યાં છે ને એના પુત્રોના નામ ક્યાં છે, એક બંને પક્ષમાંથી કોઈએ અને હવે કોઈ પાટીદાર નેતા આગળ નહીં આવે. ના એમાં કોઈ પાટીદારો આગળ નથી આવ્યા. હું એ જ કહું છું. નહીં, કોઈ પાટીદારો આગળ નથી આવ્યા. બે પક્ષો સરદારની પ્રતિમા 3000 કરોડની બનાવી તો પુત્રોને જો તમે બલિદાનને મહત્વ આપતા હોય અને બલિદાનને મહત્વ આપીને વગર મેરિટ જો એને પાર્ટીના મહાસચિવ બનાવતા હોય, વગર મેરિટ જો એને પાર્ટીના પ્રમુખ બનાવતા હોય, તો આ પણ તમારે બલિદાન આપેલું છે એને પણ ઉચકી લાવો. સરદાર સાહેબને આ સાચી શ્રદ્ધાંજલિ. એના પુત્રોને પ્રતિમા બનાવવાની જરૂર નથી. જે ઘરની અંદર એમનો ઉછેર થયો છે ને એનો તમે વિકાસ એને તમે જાળવણી તો કરો કમસે કમ. ડોક્ટર રાજપૂત, ત્યાં આગળ ભવનો બની રહ્યા છે કેવડિયામાં. એના કરતા આ એક મકાનને તો એવું કરી શકો જે મુલાકાત પ્રેરણા લઈ શકે. ડોક્ટર રાજપૂત, હું એવું નથી કહેતો કે ભારતીય જનતા પાર્ટી કે કોંગ્રેસ મૂર્તિ બનાવી છે, ખોટું નથી. ચલો, 8મો અજાયબો બનાવી દીધો. પોઈન્ટ છે એ વેલિડ હું મારી રીતે બી મૂકીશ અને લાગણી છે, સાચી લાગણી છે, એમાં કોઈ ખોટું નથી. સરદાર હું અપેક્ષા રાખું કે આપે કદાવર નેતા છો ભાજપના, તો અપેક્ષા રાખું. નેતા નહીં, હવે કાર્યકર્તા તો નાના છો. નહીં, કાર્યકર્તા છો. કાર્યકર્તા કદાવર કાર્યકર્તા તરીકે રજૂઆત તો આપ કરી શકો. એક રજૂઆત કરી શકો. એમને પણ કહું છું અને અમને રાવલ સાહેબને પણ કહું છું કે તમે બંને તમારા પક્ષમાં રજૂઆત કરો. હું એ જ કહું છું કે જ્યારે તમે એક કહું તમને. હા, અને સરદાર સાહેબનો તો તમે તમારા પોતાના ગિરીશભાઈની પ્રતિક એક જ મિનિટ. આ મુદ્દો બહુ સરસ ઉઠ્યો છે અને આપના જેવા જ્યારે અહીંયા મહેમાન હોય. સરદાર સાહેબને કોંગ્રેસના પાર્ટી લીડર બનાવેલા હતા. જી. પછી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં અને ગુજરાતમાં એમનો રોલ રહેલો છે. બીજું કે મણિબેનને પણ સંસદમાં મોકલેલા છે કોંગ્રેસ. ફક્ત સરદારના નામે સ્ટેચ્યુ બનાવીને સરદારનું સ્ટેચ્યુ જે જીવિતમાંથી અજીવિત પ્રદર્શન કરવાની જે વાત કરી, સરદારના વિચારોને જીવંત ના રાખ્યા પણ સરદારના સ્ટેચ્યુને જીવિત આ એક મૂર્તિ તરીકે આ એક રજૂઆત એ કરો કે ગાંધી આશ્રમે જે બી વિદેશી આવે છે ને મહેમાનો, જે ભારતીય સંસ્કૃતિથી પરિચિત થવા, એને પણ એવી ફરજ પાડવામાં આવે કે સરદાર સાહેબ હું તમને એમ કહું છું, હમણાં રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ભાજપ વાળાએ મહાત્મા ગાંધીના પ્રપૌત્ર ના રહ્યા છે. ભાર્ગવ, તમે બોલો. સરદાર વલ્લભભાઈ મહાત્મા ગાંધીનું તો કોઈ બલિદાન નથી ને, એ લોકો કેવું માને છે? રાષ્ટ્રપતિની ચૂંટણીમાં અત્યારે ટીવી પર તમે દ્રશ્યો જુઓ. એ બલિદાન ક્યાં ગયા એના? સરદાર સાહેબના જર્જરિત મકાનના દ્રશ્યો. સરદાર સાહેબની આ વાતમાં એમ કહેવાતું હોય કે મણિબેનને બનાવ્યા હતા, પરંતુ દુઃખની વાત એ છે કે મણિબેનની ડાયરી અત્યારે ક્યાંય દેખાતી નથી. મણિબેનની ડાયરીની અંદરના જે રહસ્યો છે, જો એ બહાર પડે તો ઘણા મોટા સ્ફોટક વસ્તુઓ બહાર આવે છે. અમદાવાદમાં જ્યારે ગુજરી ગયા પ્રમુખ ક્ષત્રિય સોસાયટીમાં, ત્યારે એમને કોઈ જોવા નથી ગયું. સાહેબ, એમની ડાયરી આજે એમને કોઈ જોવા નથી ગયું. બેમાંથી કોઈ પક્ષ નતો ગયો ત્યારે. મણિબેનના કેવા હતા ને, એમણે જે કોંગ્રેસનું ભંડોળ હતું એ આપી દીધું હતું સરદાર વલ્લભભાઈ પટેલ. પછી છતાં બી એમની જોડે કેવી મણિબેન જોડે શું કરવામાં આવ્યું છે કોંગ્રેસ દ્વારા, આ પ્રકાશ વધારે પાડો. પણ એ વખતે જ્યારે અમદાવાદમાં જ્યારે મણિબેન હતા, ત્યારે અમદાવાદની અંદર છે ને ભારતીય જનતા પાર્ટીની મ્યુનિસિપાલિટી હતી અને અમદાવાદમાં એ જ મકાનમાં રહેતા હતા. બહુ સાચી વાત છે. કોર્પોરેશન ભારતીય જનતા પાર્ટીનું હતું. આદરણીય ભાવનાબેન હતા જ્યારે મેયર હતા. નંબર 2 કે મણિબેનની ડાયરીમાં ઘણી બધી એવી સ્ફોટક વાતો છે કે જે વાતો મણિબેનની ડાયરીમાંથી જો બહાર પડે તો ભારતના રાજકારણમાં ભૂકંપ આવે એવી પૂરેપૂરી શક્યતા છે. એ ડાયરી કોણે દબાવી? એ ડાયરી ક્યાં દબાયેલી છે હજી સુધી કોઈને ખબર નથી. એ ડાયરીની 2 ચાવી રહેતી હતી. એક મણિબેન જોડે રહેતી હતી, એક જીતેન્દ્રભાઈ દેસાઈ જોડે રહેતી હતી, નવજીવન પ્રેસના ટ્રસ્ટી હતા. એ પછી એ બંનેના અવસાન પછી એ ડાયરીઓ ક્યાં ગુમ થઈ ગઈ છે એ ખબર નથી, પણ ડાયરીના કેટલાક અંશો મેં વાંચ્યા છે ઉપરથી, જે 1939 થી 1947 સુધીના જે ભાગના જે અમુક અંશો વાંચ્યા છે. આઝાદી પછીના કેટલાક અંશો મારા સદનસીબે મને વાંચવા મળ્યા છે, પરંતુ મારી મેમરી શાર્પ છે, પણ હું એ દાવા સાથે નથી કહી શકતો કે કઈ સાલે કહ્યું હતું, કારણ કે મેં બહુ જ વર્ષો પહેલાં વાંચેલા છે. પણ એમાં ઘણી સ્ફોટક વિગતો છે કે કોણ કેટલા રૂપિયાની બેગ લઈને ક્યાં આવ્યું હતું, સરદાર સાહેબ પાસે કેમ આવ્યું હતું. સરદાર સાહેબે એક જગ્યાએ એ વાતનો પણ ઉલ્લેખ કર્યો હતો કે હું વડાપ્રધાન એટલે નથી થવા માંગતો કે મારું સ્વાસ્થ્ય સારું નથી, દેશ નવો આઝાદ થયો છે અને હું જો લાંબુ નહીં જીવી શકું તો વડાપ્રધાન પદે માટે નહેરુ છે તો મને વાંધો નથી. આવું સરદાર સાહેબે કહેલું છે, પણ મણિબેનની ડાયરીમાં નોંધાયેલું છે. એટલે આવી ઘણી બધી સ્ફોટક વસ્તુઓ મણિબેનની ડાયરીમાં છે, પણ એ મણિબેનની ડાયરી ક્યાં છે એ હજી સુધી કોઈને ખબર નથી. ટોટલ 17 ભાગમાં એ ડાયરી લખાયેલી છે અને એ ડાયરીને આ મેં જેમ કહ્યું કે 2 જગ્યાએ પડેલી હતી એની ચાવી. અત્યારે એ ક્યાં છે કોઈને પણ ખબર નથી અને ક્યાં સંતાડવામાં આવી છે એની પણ કોઈને ખબર નથી. પ્રયાસ થશે. આપણે આના ઉપર આગળ ચર્ચા કરીશું. એક નાનકડો વિરામ લઈ લઈશું. અત્યારે પ્રિયંકા વાડ્રા ઉપર ચર્ચા ચાલી રહી છે, ક્યાંય પણ જતા નહીં. એક નાનકડા વિરામ બાદ
है भैया, हर साल 2 करोड़ नौकरियां दे न सके तो अब आरक्षण बांटने आए हैं। ये वो बहरूपिये हैं भैया जो गंजों के शहर में कंघी बेचने आए हैं। न टूटी पटरी, न जले शहर, न हुआ आंदोलन। रजाई में बैठे बैठाए गरीब सवर्णों को दे दिया आरक्षण, रिजर्वेशन दिया लेकिन SC ST OBC का हक नहीं छीना। ये मोदी है बच्चों, ऐसे फैसलों के लिए चाहिए 56 इंच का सीना। अगर 10% वाला ये रिचार्ज जनता 2 महीने पहले पाती तो 3 राज्यों में आपका वैलिडिटी 5 साल और बढ़ जाती। मित्रों, हम नीतियां चुनावी हार जीत देखकर नहीं बनाते हैं, अरे जिसमें देश का हित हो वही रास्ता अपनाते हैं। क्या बात है। વિરામ બાદ સ્વાગત છે ફરીથી. વાત ચાલી રહી છે પ્રિયંકા વાડ્રાની અને યાદ કરી રહ્યા છે સરદાર સાહેબને. વિરામમાં જતાં પહેલાં શ્રદ્ધાજી, આપ સરદાર સાહેબ અંગે પ્રતિક્રિયા આપવા માગતા હતા. 30 સેકન્ડ માગી હતી, હું આપને 35 સેકન્ડ આપીશ, કેમ કે સવાલ આજે સરદાર સાહેબનો છે. સુજલભાઈ, જ્યારે આપણને આઝાદી મળી હતી ત્યારે સૌથી પહેલું જે બૂથ કેપ્ચરિંગ થયું હતું ને બેલેટ પેપરની ગણતરી ઊંધી થઈ હતી, એનું ઉદાહરણ તમને આપું છું. સૌથી વધુ મત માનનીય સરદાર વલ્લભભાઈ પટેલને મળ્યા હતા પ્રધાનમંત્રી બનવાના. પહેલો જ અન્યાય ત્યાં હતો કે તેમને આ દેશના વડાપ્રધાન બનવા દેવામાં એમણે કહી દીધું કે એમનું સ્વાસ્થ્ય સારું નહોતું. ના, બૂથ કેપ્ચરિંગ થઈ ગયું હતું. બેલેટ પેપરની ગણતરી બધી ઊંધી કરી નાખવામાં આવી હતી. લોકતંત્રની ત્યાં પહેલી હત્યા થઈ હતી. ભાર્ગવ, સહેમત થશો તમે? નહીં, એની અંદર વાત સાચી છે. વોટ વધારે મળ્યા હતા અને વોટ વધારે મળ્યા હતા કોંગ્રેસની અંદર, અને કોંગ્રેસની જે સમિતિની અંદર સરદાર વલ્લભભાઈ પટેલને વોટ વધારે મળ્યા હતા. ત્યારબાદ ગાંધીજીએ કહ્યું હતું કે નહેરુ વડાપ્રધાન બનશે, અને એ વખતે સરદાર વલ્લભભાઈ પટેલે જે લોકોએ વોટ આપ્યા હતા, જેમની નારાજગી હતી, એમને સ્પષ્ટ કહ્યું હતું કે મારું સ્વાસ્થ્ય સારું નથી રહેતું, એટલા માટે આ બને તો નહીં. આને બૂથ કેપ્ચરિંગ, લોકશાહીનું પહેલું ખંડન ત્યાં થયું છે. ત્યારથી માંડીને પૂર્વના રાજ્યોમાં આપણે ખ્યાલ હશે કે 2 સીટમાં ભારતીય જનતા પાર્ટીએ સરકાર બનાવી, અને એ લોકશાહીનું હનન નહોતું. પછી હું પણ બચ્ચન કહી દઈશ, અને મને પણ બચ્ચન કહેતા એટલે એવું નથી. એ લોકશાહીનું વ્યવસ્થા આ હતી, એટલે હું જરા આની અંદર સુધારું છું. બાકી લોકશાહીનું ક્યાં હનન થયું છે, ક્યાં ખનન થયું છે, એની ચર્ચા તો બહુ લાંબો બીજા 2-3 તમે જે વાત કીધી ને ભાર્ગવભાઈ, મને પૂછજો તમે, હું તમને જ પૂછવાનું એક જ મિનિટ. પણ હવે જ્યારે કાર્યક્રમ શરૂ થયો ને ત્યારે ડોક્ટર રાજપૂતે એવું કીધું કે પ્રિયંકા ગાંધી કિચન કેબિનેટમાં હતા, અને આપે હમણાં એવું કીધું કે ગાંધીજી એવું કીધું હતું કે નહેરુ વડાપ્રધાન બનશે, જ્યારે સરદાર વલ્લભભાઈને વધારે મત મળેલા હતા. તો આ કિચન કેબિનેટ તો આપણે આઝાદ થયા ત્યારથી જ ચાલતા આવે છે. ચાલતા આવે છે. ગાંધીજીનો આ નિર્ણય, એનો મતલબ એ જ થયો ને, ચાહે ભાજપનો પ્રધાનમંત્રી હોય કે કોંગ્રેસનો પ્રધાનમંત્રી હોય, પણ કિચન કેબિનેટમાં કોઈ એક માણસ એવું છે કે જે નક્કી કરે છે. લોકશાહી પ્રસ્થાપિત નથી થઈ. આ વાત છે મારી. હવે આ મારો પ્રશ્ન, પણ મેં એટલે જ તો આ પ્રશ્ન લીધો. બોલો તમે બોલો. મારી વાત પૂરી થવા દો. મારે બીજાને બી આપવાનું. મારી વાત પૂરી થવા દો, તમને મજા આવશે એમાં. હું તમને ફરીથી 35 સરદારજી, હા, મને હું લોકશાહી માટે જો કહું તો 2 પક્ષો લોકશાહી માટેની અલગ અલગ વ્યાખ્યા કરે છે. ભાર્ગવભાઈ કદાચ સંમત થશે. 2 પક્ષો માટે લોકશાહીની વ્યાખ્યા એવી છે કે, વચ્ચે ન બોલશો મહેરબાની કરી, તો કોંગ્રેસ માટે લોકશાહીની વ્યાખ્યા એવી છે કે એક પરિવાર માટે, એક પરિવારથી અને એક પરિવાર કે એમ ચાલતી સરકાર અને ચાલતી શાહી એટલે લોકશાહી, એ એમને જે આપણા બંધારણનું અર્થઘટન કર્યું છે. એ જ પરિસ્થિતિ કોંગ્રેસમાં, જો ભારતીય જનતા પાર્ટીમાં જઈએ તો પરિવાર શબ્દ ખાલી કાઢી નાખવાનો છે અને પરિવારની જગ્યાએ વ્યક્તિ શબ્દ ઉમેરી દેવો. સંઘ પરિવાર નહીં, વ્યક્તિ શબ્દ જ. એક સંઘે વ્યક્તિનું જ કયું કરે છે, સંઘે વ્યક્તિનું જ કયું કરે છે. એક વ્યક્તિથી ચાલતી, એક વ્યક્તિ માટે, એક વ્યક્તિ કેમ પ્રમાણે ચાલતી સરકાર એટલે ભારતીય જનતા પાર્ટીની સરકાર. બધા જ જાણે છે. આદરણીય વડાપ્રધાન શ્રી. ચલો, ઓકે.
પ્રતિક્રિયા લઈ આ બે ભાર્ગવભાઈ એમાં સંમત છો ને? યજ્ઞેશભાઈનો જવાબ પણ આપી દેવાનો, તમારી પેલી 35 સેકન્ડ પણ લઈ લેવાની, એટલે તમને 1.5 મિનિટ પર્યાપ્ત છે. પછી હું તમને પહેલા બોલાવું. પ્રોટોકોલ પ્રમાણે હું આદરણીય સરદાર વલ્લભભાઈ પટેલની વાત કરીશ. તો એમને પહેલા તો વડાપ્રધાન બનવા દેવામાં ના આવ્યા, ભારત રત્ન કોંગ્રેસ તરફથી ના અપાયું, તેલી ચિત્ર મૂકવામાં ના આવ્યું, અને સર્વવિદિત છે કે મણિબેન જોડે શું અત્યાચાર કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યા હતા, એમના અંતિમ સમયની અંદર એમના ચશ્મા ક્યાં હતા, તૂટેલા પડ્યા હતા, એ બધા પણ હું વ્યુઅર્સને કહીશ કે મણિબેન વિશે બી જાણવા જેવું ઘણું બધું છે. ત્યારે આપણને ખબર પડશે કે જેણે આ રજવાડા ભેગા કરીને આપણને અખંડ ભારત આપ્યું છે, એમની દીકરી જોડે કેવો વર્તાવ કોંગ્રેસે કર્યો હતો, એમનું ભારત રત્ન કેમ ના આપવામાં આવ્યું, એમનું તેલ ચિત્ર કેમ મૂકવામાં આવ્યું, એમને કોઈ પણ હા એક સેકન્ડ યજ્ઞેશભાઈ, મેં તમને ઇન્ટરપ્ટ નહોતા કર્યા પ્લીઝ, બરોબર છે. એટલે જ્યાં સુધી વાત છે સરદાર વલ્લભભાઈ પટેલને સન્માન આપવાનું કામ તો એ ભારતીય જનતા પાર્ટીએ આપી દીધું છે. આજે વિશ્વના ગૂગલ ઉપર જ્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટી સર્ચ કરવામાં આવે છે ત્યારે સરદાર વલ્લભભાઈ પટેલનું નામ છે. આપણા માટે હું તમારી સેકન્ડ ખાઈશ. તમે સન્માનની વાત કરતા હો ને તો આ જર્જરિત મકાનના દ્રશ્યો એ બી તમારો પોઈન્ટ વેલિડ છે સુજલભાઈ, હું નોટ ડાઉન કરી લીધો, એ પોઈન્ટ વેલિડ છે. હજુ બી એ પ્રથામાંથી બહાર આવો. ના ના એ વેલિડ. અત્યારે ત્યાં આગળ સીડીની અંદર લાખો કરોડો રૂપિયા ચડે છે અને સાંઈ બાબા એક વાટકી તેલ લેવા ભિખારીની જેમ ભર્યા. હવે પ્રોટોકોલ પ્રમાણે માનનીય વડાપ્રધાન આયા. જ્યાં સુધી તમે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની વાત કરી રહ્યા છો તો આ દેશનું બાળક બી જાણે છે કે માનનીય વડાપ્રધાન આ ફક્ત ભારત દેશ માટે રહ્યા છે, દેશ માટે જીવી રહ્યા છે, દેશ માટે કામ કરી રહ્યા છે. છેલ્લા આટલા વર્ષોથી જ્યારથી એમને મેં મુખ્યમંત્રી તરીકે જોયા છે, વડાપ્રધાન તરીકે જોયા છે, આ એક એવા વ્યક્તિ છે જેમણે એક પણ લીવ નથી લીધી અને મારા દેશ માટે 24 કલાકમાંથી 18 કલાકથી વધારેનો સમય આપ્યો છે. અને મને ખબર છે કે અમારી પાસે આવો વૈશ્વિક અને વિદેશ પ્રવાસમાં તો ટાઈમ લે ને, વિદેશ પ્રવાસ સુજલભાઈ મને બતાવો કે મારા માનનીય વડાપ્રધાન સુજલભાઈ આ પ્રચારો આપણા માનનીય વડાપ્રધાન તમે 35 સેકન્ડમાં ભાજપનો પ્રચાર કરવાનો આવતો નહીં છે, એમની કેટલી બેન પોલિટિક્સમાં છે, એમની માતા એમના પિતા પોલિટિક્સમાં હતા, તે એક સામાન્ય ઘરમાંથી આવેલા અને આ ભારતની અંદરમાં એક સામાન્ય પરિવારમાંથી આવેલા છે. પ્લીઝ તમે પ્લીઝ નો પર્સનલ કમેન્ટ યજ્ઞેશભાઈ. તમે જો બધાનો બાયોડેટા પૂછો છો, નહીં તમે બાયોડેટા પૂછો તો પછી આધાર કાર્ડમાં તો બધું જ નીકળે. એ આપણા બધાના માનનીય વડાપ્રધાન છે. જો તમે એક સેકન્ડ એક મિનિટ ના તમે ખોટી રીતે ના વાત કરો. તમે જ્યારે એમ બોલો છો કે એમના કેટલી બેન, એમના કેટલા ભાઈ, તો એ ચોખ્ખી વાત છે. એને કીધું કે ભાઈ તમે સંસાર ચલાવ્યો તે બી થાય. સુજલભાઈ હવે મને કહેવા દેશો, તમે એમાંથી એમની વાતથી સહેમત થાઓ. પછી બેનભાઈનો ઉલ્લેખ કરો તે પરિવારમાં નથી પત્ની. હું મારા બેનભાઈનો ઉલ્લેખ કરું મારી પત્ની પરિવારમાં ન ગણાય ભાર્ગવભાઈ? કોઈની તપ અને તપસ્યા પર ક્વેશ્ચન માર્ક કરવા માટે અહીંયા નથી. હવે આ તપસ્યા કે આવે મને બોલવા દેશો. બોલો. કોઈની વ્યક્તિગત બાબત ઉપર હું ટિપ્પણી કરવા માટે અહીંયા તમે નથી. વ્યક્તિગત થયા મેડમ. તમે અરે મેં કીધું કે એમના ભાઈ કે કોઈ નથી. પરિવારવાદી રાજનીતિ ચાલે છે તો કહેવા માંગુ છું. ચલો એક મિનિટ, પરિવારવાદની વાત ચાલે. હું પરિવારવાદ પર પરિવારની વ્યાખ્યામાં કોણ આવે કહી દો. હવે 25 સેકન્ડ તમને આપું, પછી પરિવારવાદ પર હું બોલીશ, અરે પણ તમે આગળ પછી તમારી જવાબ પ્રતિક્રિયા લઈશ. મને કહેવા દેશો. હા બોલો. 25 સેકન્ડ. જ્યાં સુધી વાત છે કે નો ડાઉટ તમે રાજનીતિમાં આવી શકો છો. એમબીએ પહેલેથી કિચન કેબિનેટમાં હતા, બેક ટુ ડ્રાઈવ કરતા હતા, ફ્રન્ટમાં હવે આવ્યા છે. એ ખાલી ઔપચારિક ઘોષણા જ હતી. વસ્તુ એ છે કે આપણને ખબર છે કે હવે રાહુલ ગાંધી પછી જે છે નેક્સ્ટ અધ્યક્ષ છે એ પ્રિયંકા ગાંધી બનશે. ત્યાં પરિવારવાદ જ ચાલે છે, ત્યાં કોઈ આંતરિક લોકશાહી નથી કે એમના કોંગ્રેસની અંદર હવે નેક્સ્ટ જે છે એ એમના રાષ્ટ્રીય અધ્યક્ષ કોણ બનશે એ પહેલેથી જ નક્કી છે. અને આના પછી એમના 2 બાળકો છે, એમાંથી કોઈ તૈયાર થઈ જશે આજથી 7-8 વર્ષ 9 વર્ષ પહેલા, તો એ લેખા ચાલશે. એટલે ટૂંકમાં પરિવારવાદ છે જે ભારતીય જનતા પાર્ટીની અંદર નથી. એક સેકન્ડ, પરિવારવાદ ચાલે છે. ડાયરેક્ટ એને મહાસચિવ બની ગયા. માન્ય રાજનાથસિંહના જે દીકરા છે પંકજસિંહ, એ ડાયરેક્ટ આવીને વરુણ ગાંધી છે એ અનુરાગ ઠાકુર કોણ છે? અને સ્કિલ ઉપર આવેલા લોકો છે અને એમને ડાયરેક્ટ કોઈ પદ નથી આપી દેવામાં આવ્યા. નક્કી કર્યું તે લોકોએ પોતાના સાહેબ પરિવારવાદ ભાજપમાં બી ચાલે છે. વાત એ છે, હું ખાલી કોંગ્રેસની સાઈડ નથી લેતો. ગિરીશભાઈ બોલો. જો કોંગ્રેસ એક સેકન્ડ, તમારા રાષ્ટ્રીય અધ્યક્ષ ગાંધી ફેમિલી સિવાયના કોઈ બન્યા છે આટલા વર્ષોમાં? બેન તમારું નામ કાઢ જુઓ, હું તમને કહી દઉં. અને કોઈને તમે બનવા દીધા છે? સાંભળો તો બેન, મારા સાંભળો તો ખરા. આખું ગામ જાણે છે, આખું દેશ જાણે છે પરિવારવાદની રાજનીતિ છે. ના હું જાણું છું ભાઈ, ગૂગલમાં સર્ચ જ મારેલું છે. અને આ મહારક્ષા બંધનનું પર્વ છે. રાહુલ ગાંધી ફેલ થઈ ગયા છે એટલે એમને બચાવવા એમને યુપી ની અંદર દેખાઈ રહ્યું છે કે યુપી ની અંદર હારનું ઠીકરું ક્યાં ફોકવાનું છે. વિજયારાજે સિંધિયા
એમને કોઈ સંતાન હતું નહીં. વસુંધરા રાજે સિંધિયા એમના માતા નથી, એમના દીકરી નથી. દુષ્યંતસિંહ એમના વસુંધરાના દીકરા નથી. આવું બધું ધ્યાનમાં રાખવું. પરિવારવાદ બંનેમાં ચાલે. હું નિષ્પક્ષ. અમિત શાહ ની ક્યાં ચૂંટણી થઈ છે? 3 વખત બનાયા. કઈ ચૂંટણી કરી છે અમિત શાહ ની? કરો છો તમારે ત્યાં કઈ ચૂંટણી થઈ છે? બેલેટ પેપર લૂંટાયેલું જ છે. પહેલેથી જ ખબર હતી બધા વખત રાહુલ ગાંધીને મળવાના છે. અરે તમારે ત્યાં ચૂંટણી નામની જ હોય છે. પહેલેથી જ ખબર હતી કે સોનિયા ગાંધી બનવાના છે. પહેલેથી જ ખબર હતી પ્રમોદ મહાજન ની દીકરી પૂનમ મહાજન, ગોપીનાથ મુંડે ની દીકરી પંકજા મુંડે, યશવંતસિંહ નાના છોકરા જયંતસિંહ, વિજયા રાજે ના પરિવારમાંથી વસુંધરા રાજે. ઇન્ડિયા ન્યૂઝે એક નાનકડો પ્રયાસ કર્યો છે. અત્યારે જે દ્રશ્ય દેખાય છે ને એમાં તમને દરેક ભાજપના નેતા અને તેમની સુકન્યા અને સુપુત્ર દેખાતા છે. બેન સાહેબ, સાયબર ટીમ બીજે પણ છે. હો, સાયબર ટીમ બીજે પણ છે. આ સાયબર ટીમનું જ કામ. અને આને તમે ડિનાય ના કરી શકો. બંને પાર્ટીમાં પરિવારવાદ ચાલે. પરિવારવાદ સાથે હું સમજ છું કે મેરિટ્સ પર આ વાત સાથે સમજ છું. તમે શુક્ર કહો છો કે બી ખુદ ડ્રાઇવિંગ કરતા હતા અને હતા જ રાજકારણમાં. મેરિટ્સ થઈ ગયા ને. પ્રિયંકા ગાંધી મેરિટ્સ થઈ ગયા ને. એ બેકફૂટ ડ્રાઇવિંગ કરતા તમે કહો છો. એક બેન તમે કહો છો કે ડ્રાઇવિંગ કરતા હતા એટલે મેરિટ્સ થઈ ગયા. ચલો બધાને મેં એક મિનિટ ગિરીશભાઈ એમને બોલી લો. લોકતંત્રમાં ચલાવી છે. હા ચલો પછી ચલો મેં બધાને ટાઈમ આપ્યો. હું તમને 1 મિનિટ આપું છું. હા બોલો. જો હવે ગુજરાતની રાજનીતિમાં કહીએ પરિવારવાદ, તો વિઠ્ઠલભાઈ રાદડિયાના પુત્ર જયેશ રાદડિયા અત્યારે મંત્રી, વીરાજી ઠાકોરના પુત્ર દિલીપજી ઠાકોર અત્યારે મંત્રી, જીતુભા રાણાના પુત્ર કિરીટસિંહ રાણા અત્યારે મંત્રી, પ્રભાતસિંહ ચૌહાણે હમણાં ઝઘડીને એમના પુત્ર વધુ માટે ટિકિટ લીધી એ ધારાસભ્ય, સવજીભાઈ કોરાટના પત્ની જશોદાબેન એ રાજકારણમાં, હેમંત ચપટવાલાના પત્ની ભાવનાબેન ચપટવાલા એ રાજકારણમાં, પુરુષોત્તમ સોલંકીના ભાઈ હીરાભાઈ સોલંકી રાજકારણમાં, નરેશ કનોડિયાના પુત્ર હિતુ કનોડિયા હમણાં ટિકિટ લઈ જાય, કેશુ બાપાના પુત્ર ભરતભાઈ પણ રહેલા. હવે પેલો ગુજરાતી ફિલ્મોનો નાયક પ્રજાલક્ષી શું કામ કરે એને એનું બાયોડેટા શું? મહેશ કનોડિયા, નરેશ કનોડિયા, સુજલભાઈ. એ સિવાય મને એમ કહો, હું આ મંચ ઉપરથી તમને પરેશ રાવલ જેને આજીવન ફિલ્મો સિવાય કઈ કામ નથી કર્યું. 5 વર્ષમાં 11 વખત આવ્યા છે અમદાવાદમાં. એના ગામના લોકો 5 વર્ષમાં 11 વખત અમદાવાદમાં આવ્યા છે. અને આ 5 વર્ષમાં જે ઓફિશિયલ ફિલ્મની ટિકિટ પછી મતદારો ચૂંટાયા છે. એક સેકન્ડ ભાર્ગવભાઈ 11 વખત ઓફિશિયલ ફિલ્મની ટિકિટ આવી હતી એની. કોંગ્રેસમાં રાજ બબ્બર શું કરે છે? નહીં જે શત્રુઘ્ન સિન્હા ભાજપ પર કરે છે. એરિયામાં જ્યાં રહીએ છીએ ત્યાંની વાત કરીએ. પરેશ રાવલ બેન અમે તો જ્યાં રહીએ છીએ એરિયાની વાત કરીએ છીએ. અમારા સંસદ સભ્ય 11 વખત આવ્યા છે અમદાવાદ. કોંગ્રેસમાં રાજ બબ્બર એ જ કરે છે જે ભાજપમાં શત્રુઘ્ન સિન્હા કરે છે. ચલો હવે એની તબિયત સારી રહેતી નથી એટલે પરેશ રાવલ કરે. તમે બધા નેતાઓ, હરેન પંડ્યા એક મહાનાયક હતો ગુજરાતનો, અને એની મૃત્યુ પછી 1.25 લાખ પબ્લિક જેની પાસે એના પરિવારને કઈ નથી આપ્યું. જો એક રાજ્યસભામાં એક મહિલા મોકલવા કોંગ્રેસ બોલે છે, ભાજપના નેતાને ભાજપ આ નિષ્પક્ષ વાત કહેવાય. ગુજરાતની એક પણ મહિલા એમને 3 કરોડમાંથી જ્યારે સ્મૃતિબેન ઈરાનીને મોકલ્યો, ગુજરાતની 3 કરોડ મહિલામાં બેન એક પણ મહિલા ના મળી ભાજપને. ત્રીજી વાત કહું, ભાઈ તમને એકે મહિલા નથી મળી ભારતીય મૂલ્ય ખોટી વાતો ના કરો. તમને આ દેશની એક પણ ભારતીય મૂલ્ય મહિલા નથી મળી. આટલું બધું ખાટું ના હોય ભાઈ, આટલો બધો પરિવારવાદી પેલું ના હોય. આટલો બધો પ્રેમ, આટલો બધો પરિવારવાદી શ્રદ્ધાબેન તમે પણ એક મહિલા અને તમે મહિલાઓની વાત રાહુલ ગાંધી આનંદીબેનનો શું વાક હતો? આનંદીબેનને હટાવી લીધા. આનંદીબેન નો શું વાત હતું? આ કોંગ્રેસ ભાજપના સવાલ પૂછે. એક સેકન્ડ સુજલભાઈ, તમે આમને ચાલીસ પત્નીથી ક્યાં છે? કોંગ્રેસનું કલ્ચર છે, ગાંધી મહિલા છે એટલે ભારતીય જનતા પાર્ટી એનો વિરોધ કરી રહી છે. આપણો સવાલ એ પૂછો નિર્મલા સીતારમણ કોણ હતા જેના માટે મહિલા આયોગે રાહુલ ગાંધીને નોટિસ પાઠવી? એમ કહું છું કે ઓકે, એ નહીં ને એડિટર જે સ્મિતાજી હતા જેના માટે જે વર્ડ યુઝ કર્યા છે રાહુલ ગાંધીને પત્રકાર જગતમાં બહુ સારી રીતે લેવામાં આવે છે. ના ભાઈ રાહુલ ભારતીય જનતા પાર્ટીનો એક પણ પ્રેસિડેન્ટ ના નારી સન્માન કર્યું છે. સ્મૃતિબેનનું નથી કર્યું સન્માન. સ્મૃતિબેનનું કર્યું. એક પણ મહિલા જો હેમા માલિનીને કરવું જોઈએ, સ્મૃતિબેનનું ના થાય. સંજય નિરુપમ શું બોલ્યા હતા? એમને જેટલા અગર હેમા માલિની જે કરે રાહુલ ગાંધી રાષ્ટ્રીય સેવિકા સમિતિ વિશે શું અભદ્ર બોલ્યા હતા? તમારી પાર્ટીની વાત કરો. તમારા રાષ્ટ્રીય અધ્યક્ષની વાત કરો ને તમે. તમે જો એટલા અંત થઈ ગયા છો એ ભક્તિની અંદર કે તમને ખબર જ નથી.
કોંગ્રેસે મહિલા રાષ્ટ્રપતિ આપ્યા, મહિલા કોંગ્રેસની અંદર બે મહિલાઓ રાષ્ટ્રીય અધ્યક્ષ, ભારતીય જનતા પાર્ટીમાં એક મહિલા અધ્યક્ષ બતાવો. રાષ્ટ્રપતિ બનાવવાના હતા તો પેલા બેનનો વિરોધ કરતો. ભારતીય જનતા પાર્ટી મહિલાઓની સખત વિરોધી છે. મહિલાઓનો ફક્ત પ્રચાર કરવા માટે ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. કેમ માન્ય નરસિંહ રાવજીની અંત્યેષ્ટિ કરવાની પરમિશન દિલ્હીમાં ના આપવામાં આવીને હૈદરાબાદ તમે મોકલવામાં અમારી આવ્યા? ચિંતા ના કરો, અડવાણીજીની ચિંતા કરો. ચર્ચા કરવાની છે, સ્થિતિ જગ્યા નક્કી કરો. પરમિશન દિલ્હીમાં ના આપવામાં આવી અને હૈદરાબાદમાં મોડ કરવામાં આવ્યા. તમે વાજપેયી સાહેબને નરસિંહ રાવની અંત્યેષ્ટિ ક્યાં ગાલી લાગે છે ખબર નથી પડી. વાજપેયી સાહેબને ક્યાં રાખે ને ક્યાં રહે એની ચિંતા કરો. અને આ બધા વડીલો છે બિચારા, એમને ત્યાં લઈ ગયા છો બે. લાલકૃષ્ણ અડવાણી સાહેબ, મુરલી મનોહર જોશી સાહેબ, આ બધા સ્મૃતિબેને પહેલા સંન્યાસ લઈ લીધો. આ રાજકારણ સુષ્માબેને પહેલા સંન્યાસ લઈ લીધો કે મહિલાઓની આ રાજકારણમાં જરૂર નથી. ભારતીય જનતા પાર્ટીમાં બેન સાચી અરે સુષ્મા સ્વરાજબેને જાહેર કર્યું કે હું રાજકારણમાં મહિલા નેતા નથી. મારી જોડે ડિબેટ કરવા માટે તમારી પાસે મહિલા નેતા નથી. અમારે ડિબેટ કરવાની જરૂર નથી. અમારે તો મુદ્દા બનાવવાના છે. ખાલી પ્રચાર કરવા માટે. મેં હમણાં તો કીધું પ્રચાર કરવા માટે ભારતીય જનતા પાર્ટી મહિલાઓનો પ્રચાર કરવા માટે મહિલાને કેમ ના મોકલી કોંગ્રેસે? તમે ગુજરાતના મુખ્યમંત્રી મહિલાને બનાવી દો. અમે બધી મહિલાઓ મોકલી દઈશું. તમે કહેશો એટલે અમારે કરવાનું છે ભાઈ. તમે સોનિયાજીની ભક્તિ કરો એટલે અમારે કરવાની ના કરશો. આનંદીબેનની ભક્તિ તમે ના કરશો. બીજા બહેનોની મણિબેનની ભક્તિ ના કરશો. તમે આ લોકતાંત્રિક એક વડાપ્રધાન તમે રાષ્ટ્રીય અધ્યક્ષ એક મહિલાને બનાવો એટલે અમારી મહિલાઓ અમે એક ભારતીય તમે વડાપ્રધાન બનાવો, તમે ગુજરાતના મુખ્યમંત્રી મહિલાને બનાવો એટલે અમે મહિલાઓની સાથે છીએ. ખાલી બતાવવાના ચાપવાના જુદા ઉંદાદાર છે કોંગ્રેસના છે. કોંગ્રેસ પાસે એક મહિલા પ્રવક્તા બી નથી ડિબેટ માટે. એ કોંગ્રેસ બોલી રહી છે અને સોનિયા ગાંધી ઇટાલીની મહિલા છે, કોઈ ભારતીય મૂળની મહિલા નથી. એને તમે 10 વર્ષ સુધી કોંગ્રેસની અધ્યક્ષા બનાવજો, પછી એની દીકરીને લાવજો, એના દીકરાને લાવજો, પરિવારથી રાજનીતિ કરજો. આખું ભારત જાણે છે. સ્મૃતિબેન ઈરાનીને લઈ જવા પડ્યા. તમને શું પ્રોબ્લેમ છે સ્મૃતિ ઈરાનીથી? તમને શું પ્રોબ્લેમ છે? તમને શું પ્રોબ્લેમ છે? મારે કેવું છે બેન, સ્મૃતિબેન માટે મારે કેવું છે નહીં, સ્મૃતિબેન માટે મારે કેવું છે કે નહીં, આજે 4 વખત હેમા માલિની ચૂંટાઈને આયા તો એને કેમ ના બનાયા? અહીંયા ક્લિયર ના કરો, બરોબર છે ને? શેનો પર્સનલ એજન્ડા? ઓરે મારો કોઈ પર્સનલ એજન્ડા નથી બેન. મારો કોઈ પર્સનલ એજન્ડા નથી બેન. સ્મૃતિબેનના માસલે આમાં ક્યાં પર્સનલ એજન્ડા? ક્લિયર ક્યાં કરો? મહિલાઓની વાત કરીએ નહીં, કયો પર્સનલ એજન્ડા બેન મને કહેજો. નહીં, મારી પર જે આક્ષેપ કરો છો બેન, તમે કયો પર્સનલ એજન્ડાની વાત કરો છો? તમે બી આ સારી રીતે સમજો છો. કયો પર્સનલ એજન્ડાની વાત કરો છો? પણ તમે શું કરો છો? માથે લઈ લો છો સ્મૃતિબેન નું. તમારા નેતા માટે તમે શું માથે લઈ લો છો પર્સનલ એજન્ડા? એવું કયું પર્સનલ છે? અપમાન નથી વાત કરતા. અપમાન નથી વાત કરતા. અપમાન નથી વાત કરતા. બેન શબ્દ બોલીએ છીએ. અમે બેન શબ્દ બોલીએ છીએ. સ્મૃતિ ઈરાની કોઈ પરિવારમાંથી આવે છે? અરે પર્સનલ ની વાત નથી કરતા. તમે પર્સનલ લો છો ને. તમે પર્સનલ લો છો. તમને શું પ્રોબ્લેમ છે? અમને કોઈ પ્રોબ્લેમ નથી. અમે તમે હરિયાણા મોકલી દો છો, મુસ્લિમ વોટરનું અમે તો પર્સનલ નહીં, તમે પર્સનલ લઈ લીધું. તમે કયું પર્સનલ છે મને કહો. તમે કયું પર્સનલ છે મને કહો. સ્મૃતિબેન માટે મારે ગોરધનભાઈ ઝડપિયાને યુપી નહીં, મારે સાંભળવું છે કયું પર્સનલ છે. અમે તો ગોરધન ઝડપિયાને ઉત્તર પ્રદેશમાં ગિરીશભાઈ, મોકલ્યા છે. મારે એમની જોડે એ સાંભળવું છે સ્મૃતિબેન માટે કયું પર્સનલ છે મેં લીધું છે મને કહો. ચલો શું પર્સનલ લીધું છે મને કહો. ચલો ઈરાની કોઈ પરિવારમાંથી આવે છે? હું એ નથી કે મારી વાત કરી શકતો નહીં. હું હેમા માલિની વાત કરું છું. સ્મૃતિબેન લીધો નહીં. જો તમારે કલાકારનું સન્માન કરવું હોય નહીં, હું રાજનીતિની વાત કરું છું. કોઈ રાજનીતિક સંસ્થાનમાંથી નથી આવતા, કોઈ રાજનીતિક પરિવારમાંથી નથી આવતા. નહીં ભાઈ શ્રદ્ધાબેન, તમે પર્સનલની વાત જો કરતા હોય તો સ્મૃતિ ઈરાની માટે તમે શું પર્સનલ કહો છો મને કહો કે મેં કયું પર્સનલ લીધું? સ્મૃતિ ઈરાની માટે નથી કીધું, તમારા માટે તો કીધું. મેં શું સ્મૃતિ ઈરાની માટે પર્સનલ લીધું અને તમે કયા સ્મૃતિ ઈરાની માટે પર્સનલની વાત કરો છો મને કહો. ખુલાસો કરો તમે. એક મિનિટ, તમે મેં હેમા માલિનીની વાત કરી કે હું હેમા માલિનીનું સન્માન તમે કેમ નથી કરતા? એ 3 વખત નહીં, તમે 3 વખત કે 4 વખતે સાંસદ બન્યા તો તમે એને મિનિસ્ટર કેમ ન બનાવો? કલાકારમાંથી બનાવવાના હોય. તમારો પરવ્યુ નથી, એ તમારો પરવ્યુ નથી, એ પાર્ટીનો પરવ્યુ છે, બરોબર છે કે પાર્ટી. પણ એટલે તમે પર્સનલની વાત કરો છો. તમે કયા આખી દુનિયા જાણે છે બેન કયા આધારે પર્સનલ શબ્દ બોલ્યા છે? ભારતીય જનતા પાર્ટીની બોડી કયો અને કોના માટે પર્સનલી વાત કરો છો એ બી દુનિયા જાણે છે. ભારતીય જનતા પાર્ટીને પૂછીને અમારા પ્રિયંકા બેનને લાગતા કે સોનિયાબેનને રાખવા. તો પછી પ્રિયંકા નહીં, તો પછી પ્રિયંકા બેનને લાયા તો તમારે ક્યાં બધું કરવાની જરૂર છે? તમારે ક્યાં બધું કરવાની જરૂર છે? કેમ ના અમે પ્રશ્નનો જવાબ આપીએ? તો અમે આ બોલીએ ને. તમે જવાબ આપો ને. અમને જો મીડિયા પ્રશ્ન પૂછશે તો અમે શા માટે જવાબ ના આપીએ? એનાથી બી પૂછીને આવીએ કે તમને પૂછીને આવીએ કે મીડિયાનો જવાબ આપીએ કે ના આપીએ? અમે આપીશું ને મીડિયાને જવાબ. મીડિયા અમને પ્રશ્ન પૂછે છે, અમે મીડિયાને જવાબ આપીએ છીએ. તમને શું પ્રોબ્લેમ છે એનાથી? તો અમે બોલીએ એમાં તમને શું પ્રોબ્લેમ છે? તમે
તમે પર્સનલ શબ્દ લાવો છો મારા માટે? જ્યાં સુધી કોઈ પોતાના પર્સનલ એજન્ડા ડિબેટ ઉપર સેટ ના કરે. કયો પર્સનલ એજન્ડા આપણે મને કોને? સ્મૃતિબેન માટે મેં કયો પર્સનલ એજન્ડા કીધો? અને કોના માટે પર્સનલ એજન્ડા? એ આખી દુનિયા જાણે તમે બેન. કોના માટે તમે પર્સનલ શબ્દ વાપરો છો એ દુનિયા જાણે છે. આમાં કઈ ખુલાસો કરવાની જરૂર નથી. અને તમે તમારા મોઢે કબૂલ કરી લીધું આ પર્સનલ શબ્દ. બેન હજી તમને કહું છું, તમે તમારા મોઢે કબૂલ કર્યું છે. તમારા મોઢે તમે કબૂલ કર્યું છે કે શું પર્સનલ છે. રાજનીતિ ઉપર તમારે ફોકસ પાડવાનું છે, બીજું કશું નથી કરવાનું. કેમ વાત આવી એટલે વાત ફેરવી નાખવાની? ફેરવી નાખવાની વાત નથી. મારામાં તો ગટ્સ છે કહેવાની. તમારા લોકોમાં સાચું બોલવાની ગટ્સ હોવી જોઈએ પેનલ ઉપર. પ્રતિષ્ઠિત મીડિયા આગળથી તમે બોલી રહ્યા છો, તમે પર્સનલ શબ્દ માટે આક્ષેપ કર્યો છે, તો કયો પર્સનલ શબ્દ જેનો તમે ખુલાસો કરી કાઢો? એક પ્રવક્તા છો પાર્ટીના તમે, અને આજે સત્તાધારી પાર્ટીના પ્રવક્તા છો, તો તમે ખુલાસો કરો બેન કે પર્સનલ શબ્દ એટલે શું? તમારા પર્સનલ એજન્ડાને સિદ્ધ કરવા માટે હજી તમને કહું છું, કયો એજન્ડા પર્સનલ મને કહો. હું તમારા પર્સનલ એજન્ડા ઉપર કશું પણ કયો પર્સનલ એજન્ડા બેન મારો આમાં? સ્મૃતિ ઈરાની માટે મારો કયો પર્સનલ એજન્ડા હોઈ શકે? તમે બોલા રાખો, મને કોઈ ફરક નથી પડતો. તો તમે બોલો છો ને, તમે ખુલાસો કરી શકતા નથી. તમે ખુલાસો કરી શકતા નથી એમ કોને? મારે તમારા વાયર ખુલાસા કરવાની કોઈના પર પર્સનલ આક્ષેપ ના કરો તમે. મારે કોઈ પર્સનલ આક્ષેપ તમે મારી પર કરવા માટે તમે કહીને હું સાંભળવા બંધાયેલો નથી, અને તમે કરી શકવાના પણ નથી. ના, હું કરવાની બી નથી. બધું શું કરવા બોલો તમે પર્સનલ એજન્ડા માટે? ના બોલવું જોઈએ તમારે. તમે ખોટા મુદ્દા તમે મુદ્દા બધા પર્સનલ ઉપર લઈ આવો મારા માટે. તમે પર્સનલ માં લઈ આવજો સુજલભાઈ. ચલો ઠીક. સુજલભાઈ, ડિબેટ પરિવારવાદના મુદ્દાની છે. તો તમે કોઈના પર પર્સનલ આક્ષેપ ના કરો બેન. તમે સત્તાધારી પક્ષના પ્રવક્તા છો એટલે ગમે તેની ઉપર ગમે તે કરી શકો છો. સત્તાધારી પક્ષના પ્રવક્તા છે એટલે ગમે તેની ઉપર ગમે તે આક્ષેપ કરે. નહીં. ભારતીય જનતા પાર્ટીમાં 40 પરિવારો રાજમાતાની ભક્તિ કરો પ્લીઝ પહેલા, અને મને બોલવા દો. ભારતીય જનતા પાર્ટી ગમે તેની ઉપર આક્ષેપ કરી નાખવાના. ગુજરાતમાં 12 પરિવારો પર્સનલ એજન્ડા શું પર્સનલ એજન્ડા સેટ કરું? ના હોય તો કેમ આટલું ખોટું લાગે? બસ એ ખોટું નથી લાગતા, એમનો પક્ષ કરી રહ્યા છે. બીજી વસ્તુ હું હજુ હવે સ્પષ્ટ કરું છું. તમે એવું બોલ્યા છો એમને કે તમે તમારો પર્સનલ એજન્ડા ક્લિયર કરો છો. એક મિનિટ, તમને બંનેને તમારો આક્રોશ વ્યક્ત કરવા દીધો. હવે મને સાંભળો. એમની વાત એ છે કે મારો શું પર્સનલ એજન્ડા તમારા ધ્યાન પર આવ્યો છે અહીંયા મૂકો. એ નિષ્પક્ષ વાત કહેવાય. એની નૈતિક હિંમતને બિરદાવવી જોઈએ તમારે. અને જો તમે આ શબ્દ ઉચ્ચાર્યો છે તો તમારે એનો જવાબ આપવો જોઈએ. સુજલભાઈ, મારી વસ્તુ આજે છે કે જે ડિબેટના મુદ્દા છે આપણે એના ઉપર રહીએ, એનાથી એનું ધ્યાન આપણે વાંધો નહીં આવે, કોઈ ચિંતા ના કરો. આપણે એ મુદ્દા પર બી ચર્ચા કરીશું. મારી એક જ મિનિટની વાત કહી દઉં. એ જો મારો મુદ્દો એક જ હતો સુજલભાઈ કે નારી સન્માન જે ખરું એ બધા પક્ષ કરે છે. અને બીજું કે નારી સન્માન એમની જો એવી વાત હોય કે આને તાત્કાલિક લઈને બેસાડી દીધા, તો હું એ કહેતો હતો કે હેમા માલિની પણ હતા ને, એ પણ કલાકાર હતા, અને એ પણ 3 વર્ષથી ચૂંટાઈને આવેલા હતા, છતાં સ્મૃતિબેનને એમને બેસાડ્યા હતા. બરોબર છે? તો એમાં એ વખતે કોઈએ ક્યાંય વિરોધ કર્યો નહોતો. તો આમને કોંગ્રેસે બેસાડ્યા તો ભારતીય જનતા પાર્ટી ક્યાં વિરોધ કરવાની જરૂર હતી? એમાં એમને મારી પર પર્સનલ આક્ષેપ કર્યો. તમે પહેલા તમારા દિમાગમાંથી કાઢી નાખો. સારા મીડિયાથી તમે આ બોલ્યા છો. ના, બરોબર છે યજ્ઞેશભાઈ, તમને સારા મીડિયા પર કહી દઉં છું કે મેં માન્ય હેમા માલિની તમે મારા માટે બોલ્યા છો બેન, તમે એના માટે માફી માંગવી પડે તમારે. બિલકુલ માફી નહીં માંગુ. એવી કોઈ દાદાગીરી તમારી હું આ પેનલ ઉપર નહીં ચલવી લો. અને બીજી વસ્તુ, આની પર બેન તમારી પર ડેફિનેશન થઈ શકે. કરી દો ડેફિનેશન. તમે ધમકી આપો, મને વાંધો નથી. ધમકી નહીં બેન, આ શબ્દો તમે હજી કહું તમારા પાછા કહેજો. બિલકુલ નહીં. બરોબર, મને કોઈ તમારા પક્ષની કે તમારી સરકારની એવી કોઈ બીક નથી. બિલકુલ નહીં. અને બીજી વસ્તુ, તમને એક વસ્તુ ક્લિયર કરી દેવા માંગુ છું યજ્ઞેશભાઈ, મેં માન્ય હેમા માલિની કે માન્ય સ્મૃતિ ઈરાનીના તમારા વક્તવ્ય ઉપર આ વસ્તુ નથી કીધી. પહેલા તમે એક ક્લિયર કરી લો. કયો પર્સનલ એજન્ડા મારો છે કે પહેલા વસ્તુ રાજકીય પક્ષનો સભ્ય નથી બેન. 100% તમને એ વસ્તુ કહેવા માંગુ છું કે મેં એના ઉપર કશું કીધું જ નથી. એટલે તમે ખાલી પોતાના માથે ઓઢી લીધું. સુજલભાઈ બોલ્યા નથી? ના, સુજલભાઈ બોલ્યા નથી? એક સેકન્ડ સુજલભાઈ, લેટ મી ક્લિયર. એન્કર સાહેબથી પૂછી દઉં. સુજલભાઈ, મને ક્લિયર કરવા દો. યજ્ઞેશભાઈને એવું લાગ્યું કે એમણે હેમા માલિનીજી અને સ્મૃતિ ઈરાનીનું નામ લીધું એટલે મેં પર્સનલ એજન્ડા કીધું. પહેલી વસ્તુ હું 100% એ ક્લિયર કરી લેવા માંગુ છું કે માન્ય હેમા માલિનીજી અને માન્ય સ્મૃતિ ઈરાનીના નામ ઉપર મેં એમને કશું કીધું જ નથી. એટલે આ વસ્તુ એમના દિમાગમાંથી કાઢી નાખો. બરોબર છે? એ પછી કહીશ તમને, ઓફ કેમેરા કહીશ. ના, કહી દો. આ પોઈન્ટ બ્લેન્ક છે, અહીંયા તો બધું ક્લિયર જ કરવાનું. બરોબર છે? અને તમને ખબર બી પડી જશે. આપણે કોઈ ડાયરો કરતા નથી, પોઈન્ટ બ્લેન્ક વાત જ કરવાની. હવે છે ને, જે ડિબેટનો મુદ્દો છે પરિવારવાદ ઉપર છે. હા, પરિવારવાદ પર જઈએ ને. ચલો ભાજપનો પરિવારવાદ બતાવી દો. ચલો એમને સાંભળો, તમે જવાબ આપજો. એ ક્યારના સાંભળે છે? એમને બતાવી દીધું ને. એ 40 બતાવે છે, તમે એમને 4 માં જ કેન્દ્રીય મંત્રી એમના પુત્ર પંકજસિંહ, પ્રમોદ મહાજનના દીકરી પૂનમ મહાજન સાંસદ, ગોપીનાથ મુંડેના દીકરી પંકજા મુંડે સાંસદ. એટલે પરિવારવાદ ભાજપમાં પણ છે. ઠીક છે, ચર્ચાને વિરામ આપવાનો છે. ઠીક. એમના માતા વિજયા. એટલે ખાલી કોંગ્રેસ પર આક્ષેપ છે, ખોટી વાત છે. ભાજપમાં પણ છે. ટૂંકમાં એક નિષ્પક્ષ વાત કરવાની આવે. ભાર્ગવભાઈ, બંને પાર્ટીઓ જે દેશની સર્વોચ્ચ પાર્ટી ગણાય, રાષ્ટ્રીય પાર્ટી, બંનેમાં પરિવારવાદ ખરો કરે છે. જો પરિવારવાદ બંનેમાં છે
એ વાત સાથે સંમત, પણ હવે પ્રિયંકા ગાંધીને લાવવાની જે વાત છે એના કન્ક્લુઝન ઉપર પોલિટિકલ કમ્પલ્ઝન કયા છે એ સમજવાની કોશિશ કરવી ઠીક છે. ભાજપને શું નુકસાન થાય હું તમને એ સમજાવું છું આખું. ઇન્દિરા ગાંધી ક્યારે આવ્યા? તો નહેરુ પછી ઇન્દિરા ગાંધી આવ્યા. ઇન્દિરા ગાંધી પછી તમે એમ કહો છો કે દરેક જણ એમ કહે છે કે પરિવારવાદ. રાજીવ ગાંધી આવ્યા. ઓકે, કારણ રાજીવ ગાંધી આવ્યા ત્યારે ઇન્દિરા ગાંધીનું એસેસિનેશન થયું હતું, ત્યાં આગળ એમની હત્યા થયા પછી રાજીવ બીજો કોઈ હતું નહીં કોંગ્રેસમાં. એ વખતે મોટો વેક્યુમ હતો. એ વેક્યુમને પૂરવા માટે રાજીવ ગાંધીને મૂક્યા. રાજીવ ગાંધીની જ્યારે હત્યા થઈ એ પછીનો આખો સમયગાળો તમે જુઓ છે 7 વર્ષ સુધી અલગ અલગ પક્ષ પ્રમુખ રહ્યા. કોંગ્રેસનો ઉદ્ધાર ન થયો. ન છૂટકે કોંગ્રેસના તમામ નેતાઓ સોનિયા ગાંધી પાસે ગયા. સોનિયાએ રાજીવ ગાંધીની હત્યા થઈ ત્યારે એમ કહ્યું હતું મારા બંને બાળકો ભૂખે મરશે તો પણ હું રાજકારણમાં નહીં આવું. પરંતુ કોંગ્રેસના તમામ નેતાઓના આગ્રહ પછી ત્યાં આવ્યા. સોનિયા ગાંધી જ્યારે આવ્યા ત્યારે ઘણા બધા કોંગ્રેસના નેતાઓ એમને છોડીને ગયા, ઇન્ક્લુડિંગ શરદ પવારથી માંડીને કેટલાય નેતાઓ એમને છોડીને ગયા. આમ છતાં 1999ની અંદર બેકસીટ ડ્રાઈવ કરીને 1999થી એમણે બેકસીટ ડ્રાઈવ કરવાનું ચાલુ કર્યું. સત્તાનો સ્વાદ એમનો ચાખવાનો શરૂ થયો. ત્યારે 2004થી તો 2014 સુધી આની અંદર એમનું માસ્ટર બ્રેન ચાલ્યું, જેની અંદર સોનિયા ગાંધીનો બહુ મોટામાં મોટો ફાળો રહ્યો હતો. અને આ પરિસ્થિતિ એટલે એનો અર્થ એ થયો કે કોંગ્રેસ પાસે એક મોટું વેક્યુમ છે કે જ્યાં આગળ ગાંધી પરિવાર એ વેક્યુમને ફિલઅપ કરી શકે છે. આ સંજોગોમાં ને આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ગાંધી પરિવારને બીજી એક વ્યક્તિને અંદર લાવવામાં આવી છે. આ હવે તમે વિચાર કરો કે ગાંધી પરિવારની જ વ્યક્તિઓને જો સ્થાન મળતું હોત તો સંજય ગાંધીના પત્ની મેનકા ગાંધી અને એમનો દીકરો વરુણ ગાંધી શા માટે ભાજપમાં ગયા હોત? મુદ્દો એ છે અને જુદા પરિપ્રેક્ષમાં સમજવાની જરૂર છે કે એક વેક્યુમ જે ઊભો થાય છે કોંગ્રેસની અંદર ગાંધી પરિવાર માઇનસ ગાંધી પરિવારથી, જે એ લોકોએ લાંબા સમય સુધી 91થી 99 સુધી જોયું કે આ વેક્યુમના કારણે કોંગ્રેસને ઘણું નુકસાન થયું છે. એ પછી સોનિયા ગાંધીને પિક્ચરમાં લાવવામાં આવ્યા છે. ત્યાં સુધી સોનિયા ગાંધી સક્રિય રાજકારણમાં આવ્યા જ નહોતા. અને એ વેક્યુમને ફિલઅપ કરતાં નહીતર તો તમે વિચાર કરો કે બેકસીટની અંદર બેસીને જ્યારે સોનિયા ગાંધીની પૂરી તાકાત હોય, સોનિયા ગાંધી 2004માં જો વડાપ્રધાન ન બને તો લોકો ગોળી મારવા સુધીની તૈયારી બતાવતા હોય ને એમણે એમ કહ્યું કે મનમોહનસિંહ બનશે. તો એ જમાનાની અંદર એ સમયની અંદર મનમોહનસિંહ બીજી વખત પણ જ્યારે વડાપ્રધાન બન્યા તો જો પરિવારવાદ જ ચલાવવો હોય, હું આને કોંગ્રેસ તરીકે નહીં લેવા માટે આખી પેનલને રિક્વેસ્ટ કરું છું, હું બહુ જુદા પરિપ્રેક્ષમાં વાત કરું છું, તો રાહુલ ગાંધીને કોઈ ઉચ્ચ સ્થાન ઉપર મંત્રીમંડળમાં અથવા તો ડેપ્યુટી પ્રાઇમ મિનિસ્ટર તરીકે મૂકવામાં આવ્યા હોત. પરંતુ રાહુલ ગાંધીને એ રીતે નથી મુકાયા. ઇટ શોઝ કે મેચ્યોરિટી રાહુલ ગાંધીમાં આવે એની રાહ જોવાઈ. અને જેને મેં પહેલાં કહ્યું કે ગ્રુમિંગ કરવાનું કામ પ્રિયંકાએ કર્યું હતું અને પ્રિયંકાનું ગ્રુમિંગનું કામ લગભગ પત્યું છે. હવે તમે નંબર 2 કે એને તમે આખી વાતને જુઓ કે રાહુલની સાથે પ્રચારની અંદર પ્રિયંકા પોતે બહાર રહી છે. રાહુલની જ્યારે પણ રાહુલને મદદની જરૂર પડી છે ત્યારે પ્રિયંકા એની પડખે આવીને ઊભી રહી છે. તમે યુપીના ઇલેક્શન જુઓ, સોનિયા ગાંધીની બગડતી તબિયત પછીની જે કોંગ્રેસની હાલત જુઓ તો એની અંદર બેકસીટ બેસીને એને ડ્રાઈવ કર્યું છે. પરંતુ હવે કમ્પલ્સન એના માટે આવ્યું છે ત્યારે આ મહારક્ષાબંધનની પરિસ્થિતિનું નિર્માણ થયું છે. ઠીક છે સુજલભાઈ, બધાને 30 સેકન્ડ મારે ચર્ચાને વિરામ આપવાનો છે. મારે ફક્ત એટલું જ કહેવું છે કે કોંગ્રેસના પ્રવક્તાએ નેતાએ જે જણાવી દીધું કે ભાઈ આ બધી લિસ્ટ છે, બરોબર છે, એમાંથી હું ખાલી એટલું કહેવા માંગુ છું કે પૂનમ મહાજન છે એમને કોઈ પાછળથી ગ્રૂમ નથી કરતું, એમની મેચ્યોરિટીની રાહ નથી જોવાઈ અને એમને ભાષણનું આ પત્ર આપ્યા પછી બી કુંભારામનું કુંભકરણ નથી થતું. એ પોતાના મેરિટ ઉપર આજે યુવા મોરચાના અધ્યક્ષા છે અને મહિલા છે અને યુવા મોરચા ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષા છે અને ખૂબ સારું કામ કરી રહ્યા છે. અહીંયા કામ છે એને જોવામાં આવે છે, એના મેરિટ્સને જોવામાં આવે છે. હા, એ લોકો એક રાજનૈતિક પરિવારમાંથી આવે છે પણ જો એમનામાં સ્કિલ છે, મેરિટ્સ છે અને એ લોકોએ બૂથ લેવલથી લઈને આ રાજકારણને સમજ્યું છે તો એમને આપવામાં છે. એમને માટે 10-10, 5-5 વર્ષનો સમયગાળો એમને નથી આપવામાં આવ્યો. જ્યાં સુધી તમે વિઠ્ઠલ રાદડિયાની ગુજરાતની રાજનીતિમાં વાત કરો તો એ માનનીય એમએલએ છે, પોતાનું કામ કરે છે, પોતાના લોકોની વચ્ચે છે, એમના પોતાના મેરિટ્સ છે, એમને ગ્રૂમ કરવામાં નથી આવતા, એમના માટે રાહ જોવામાં નથી આવતી કે 5-5, 10-10 વર્ષની વાત. બીજી વસ્તુ, રાષ્ટ્રીય અધ્યક્ષની વાત કરવામાં આવે તો ભારતીય જનતા પાર્ટીની અંદર ક્રમબદ્ધ રાષ્ટ્રીય અધ્યક્ષ છે. આજે અમિત શાહ પછી રાષ્ટ્રીય અધ્યક્ષ કોણ બનશે એ તમને નહીં ખબર પડે, કારણ એક સેકન્ડ
એક સેકન્ડ. ના ના, એટલે એ બી આ વાત નીકળી જ છે તો પૂછી જ લો. ખોટી ડિબેટ ના રાખવી પડે. માન્ય અમિત શાહ પછી રાષ્ટ્રીય અધ્યક્ષ કોણ બનશે એ તમને નહીં ખબર પડે, કારણ કે આ પરિવારવાદની રાજનીતિ નથી. અત્યારે 2019માં અમારો જે ચહેરો છે એ માન્ય વડાપ્રધાનનો નરેન્દ્ર મોદીનો છે, એના પછીનો કોણ હશે એ પરિવારવાદની રાજનીતિ નથી. બરોબર છે. અહીંયા તો પહેલેથી જ નક્કી છે કે જો સોનિયા ગાંધી જશે તો રાહુલ ગાંધી પછી પ્રિયંકા ગાંધી અને પ્રિયંકા વાડ્રા પછી એમના સંતાનો. બરોબર છે. એટલા માટે અહીંયા પ્રોબ્લેમ છે. એ લોકો પોતાના મેરિટ્સ પર નથી આવ્યા, એ લોકોએ ફક્ત ગાંધી ફેમિલીમાં જન્મ લીધો છે, એ જ માત્ર એમનું એક મેરિટ છે. બાકી જેટલા બી લોકો ચૂંટાયેલા છે, આજે જઈને એમની કોન્સ્ટિટ્યુન્સીમાં વાત કરો, એ લોકો પોતાના પ્રજાની વચ્ચે પ્રજાના પ્રશ્નો સોલ્વ કરી રહ્યા છે. આ રીતે પેપર નથી આપવું પડતું, કુંભારામનું કુંભકરણ નથી કરવું પડતું, પાછળ નેતાઓને ઉભા રહીને કહેવું નથી પડતું, યે બોલના વો બોલના, એસે કરના વૈસે કરના. પ્લીઝ, ધેટ ઇઝ ધ બેઝિક ડિફરન્સ ઇન ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ. વાત કરી. હવે મારે એમ પૂછવું છે કે નરસિંહ રાવ એ નહેરુ પરિવારના નહોતા. ડોક્ટર મનમોહન સાંભળી લો, તમે જો હવે એ નતા બોલે. એક મિનિટ, ડોક્ટર રાજપૂત અહીંયા રોકીશ. એ એમણે તમને સાંભળ્યા છે, બીજા પેનલિસ્ટે પણ સાંભળ્યા. મને સુજલભાઈ બહુ દુઃખ થયું નરસિંહ રાવનું નામ આવ્યું એટલે. મને ભારતીય તરીકે બહુ દુઃખ થયું છે આજે. બધા ભારતીય જ છીએ. હા, પણ મારા માન્ય વડાપ્રધાનનું એ વખતે અપમાન થયું હતું, મને આજે એનું દુઃખ છે. નરસિંહ રાવ એ નહેરુ પરિવારમાંથી વડાપ્રધાન. ડોક્ટર મનમોહન સિંહ કોઈને સવારે ખબર નથી અને વડાપ્રધાન બનાવ્યા કારણ કે ઇકોનોમિસ્ટ હતા. એ કોઈ ગુજરાતની ચાર ચોપડી ભણેલા કે એ એકુ ફેકુ માણસ નહોતા. એ ડિબેટનું ડેકોરમ નથી. એ આપ બોલતા હતા ત્યારે બધાએ શાંતિથી પેનલિસ્ટે સાંભળેલા છે, તો આપને આપની જોડે પણ એવો આગ્રહ. સ્પેશિયલ એમના બોલાઈને એક ડિબેટ અલગ જ કરી નાખો, બાકીના બધા સાંભળશે ટીવીમાં બેસીને. રાજીવ ગાંધીની હત્યા થઈ અને અમેઠીની સીટ ખાલી પડી અને અમેઠીની સીટ ઉપરથી કોંગ્રેસે સતીશ શર્માને ઉતારે અને ભારતીય જનતા પાર્ટી પાસે નહેરુ કુટુંબવાળા જ લઈ આવ્યા એમની સામે, અરુણ નહેરુને. અને એ 16 વર્ષની ઉંમરે પ્રિયંકા ગાંધીએ પહેલું ભાષણ આપ્યું અને અમેઠીની સીટ જીતી બતાવી. બીજી વાર સોનિયા ગાંધી બેલ્લારી અને રાયબરેલી બંને જગ્યાએથી લડતા હતા બેન, અને બંને જગ્યાએથી પ્રિયંકા ગાંધીએ કેમ્પેઇન કરીને એમને જીતાડ્યા. વારંવાર જીતાડવાનો અનુભવ છે એમને. અને બીજું કે પાર્ટીને ડ્રાઈવ કરવાનો, પાર્ટીને ચલાવવાનો અનુભવ છે. યજ્ઞેશભાઈ, જે પક્ષના પ્રવક્તા નરસિંહ રાવ માટે દુઃખ કરતા હોય, વડાપ્રધાન હતા, સારી બાબત છે, તો નાયબ વડાપ્રધાન અડવાણી માટે પણ દુઃખ એમને કરવું જોઈએ. મારે આગળ કશું બોલવું નથી. ચલો ઠીક છે. ચર્ચાને અહીંયા વિરામ આપું છું. પરિવારવાદ ઉપર એક ડિબેટ હતી. ડિબેટના અંતમાં એક વસ્તુ સ્પષ્ટ નીકળી છે. ભાર્ગવ પરીખ વરિષ્ઠ પત્રકારે બહુ સરસ વાત કરેલી છે. પરિવારવાદ બંને પક્ષમાં ચાલે છે. સમય મર્યાદાને ધ્યાનમાં રાખીને વિશેષ હું આપને નથી સમજાવતો, પણ એક વસ્તુ ચોક્કસ છે. કોઈ પણ નેતા હોય જ્યારે એ રાજનીતિમાંથી વિદાય લેવાના હોય છે ત્યારે આગ્રહ જરૂર રાખે છે કે પદાધિકારી તરીકે પોતાના જ પરિવારનો કોઈ સભ્ય મુક્ત રહે. કોઈ નિષ્પક્ષ નથી, મારી આગળ કોઈ નથી, મારી પાછળ કોઈ નથી, હું દેશ માટે જીવું છું. મંચ ઉપરથી ભાષણ બહુ સારા લાગતા હોય છે, પણ વાસ્તવિકતા કંઈક અલગ જ હોય છે. એટલે આજે પણ હું એક જ નિષ્પક્ષ વાત કરીશ. પરિવારવાદની રાજનીતિ કોંગ્રેસ હોય કે ભાજપ, બંનેમાં ચાલે. ચર્ચાને અહીંયા વિરામ જ આપું છું. આપ આપનો મનપસંદ કાર્યક્રમ જો ભૈયાજી સ્માઇલ. નમસ્કાર. मोदी सुन हार की धुन ओ बुआ बबुआ कर देंगे बीजेपी को गुम सुन मोदी सुन हाथी ने की साइकिल की 25 साल के बाद सवारी बीजेपी की उड़ गई नी दोस्ती दिखे ये भारी साथ ये हमारा 2022 तक जाएगा बुआ दिल्ली जाएगी बबुआ यूपी को बढ़ाएगा ओ मोदी को हरा के करेंगे यूपी में शगुन सुन मोदी सुन हार की धुन सुन मोदी सुन मोदी जी के डर से बना स्वार्थ का ये साथ भी
पूरा होता तिकड़म मिलता जो कांग्रेस का साथ भी। अपनों का जो हो न सका बुआ का क्या हो पाएगा, मोदी विजय रथ के आगे कोई टिक ना पाएगा। ओ जीत के तू चाहे सपने दिन रात बुन, बुआ बबुआ सुन हार की धुन, बुआ बबुआ सुन